Presenting sponsor Gujarat State Civil Supply Corporation Limited. Special partner Paytm. નમસ્કાર, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે. અમારા વિશેષ મંચ ઉદ્યમી વિમર્શ 2022 સાથે હું છું નિધિ. ગૌરવવંતા ગુજરાતની ગાથા કેવી રહી છે? પૂરો દેશ, પૂરી દુનિયા તેની સાક્ષી રહી છે. તમામ ક્ષેત્રે આગળ રહેતું ગુજરાત કેવી રીતે ઔદ્યોગિક વિકાસમાં પણ સતત આગળ વધ્યું છે અને સતત આગળ રહ્યું છે. તેની વચ્ચે ઘણા પડકારો પણ આવ્યા છે. ઘણો લાંબો ઇતિહાસ રહ્યો છે. આજકાલની આ વાત નથી, પરંતુ આ ઇતિહાસ કેવો રહ્યો છે અને કેવા પડકારો વચ્ચેથી આપણું ગુજરાત નીકળ્યું છે તે આપણને સૌને ખબર છે. કોરોનાનો કપરો કાળ હોય કે પછી અન્ય કોઈ પડકારો હોય, આ બધાની વચ્ચે સતત આગળ વધતું ગુજરાત, વિકાસશીલ ગુજરાત, અને તે ગુજરાતની ગૌરવ ગાથામાં તે સાહસિકોનો પણ તેટલો જ ફાળો રહ્યો છે. એ તમામ સાહસિકોનું આજે સન્માન કરવાનો ઝી 24 કલાકનો એક પ્રયત્ન છે. જી હા, ઝી 24 કલાકના વિશેષ પ્રોગ્રામમાં જે તમામ સાહસિકો, ઉદ્યોગ સાહસિકોનું આપણે મહાસન્માન કરીશું, જેમણે ગુજરાતને નવી ગતિ આપવામાં સિંહ ફાળો આપ્યો છે. પરોક્ષ રીતે કે પ્રત્યક્ષ રીતે તેઓ હંમેશા ગુજરાતની વિકાસ ગાથામાં જોડે રહ્યા છે, સહભાગી રહ્યા છે. તો આજના આ વિશેષ કાર્યક્રમની શરૂઆત કરીએ અને ઇન્ટ્રો કરાવી દઉં. આપણી સાથે મહાનુભાવો ઉપસ્થિત છે અને ચીફ ગેસ્ટ બ્રિજેશ મેરજા, જેઓ રાજ્ય મંત્રી છે, શ્રમ અને રોજગાર મંત્રી, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આ ઉપરાંત આપણી સાથે નટુભાઈ, જેઓ મેઘમણી ઓર્ગેનિક્સ લિમિટેડના ડિરેક્ટર છે, મેઘમણી ઓર્ગેનિક લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર. આ ઉપરાંત ડાઇંગ એન્ડ ઇન્ટરમીડિયેટ લિમિટેડ, મેઘમણી ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે પણ તેઓ ફરજ નિભાવી રહ્યા છે. આ ઉપરાંત આપણી સાથે રોનકભાઈ શાહ જોડાઈ ગયા છે, જેઓ સોલ્યુશન વન એઆરપી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર છે. આપને જણાવી દઈએ, તેઓ કંપનીના તમામ જે પણ ખાસ નિર્ણયો રહે છે તે પણ તેઓ જ લેતા હોય છે. આ ઉપરાંત આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર મહેશ ઠક્કર, જેઓ પ્રિન્સિપાલ છે કુમકુમ સ્કૂલના. અમદાવાદમાં આવેલી છે આ સ્કૂલ અને તેમના પ્રિન્સિપાલ છે. 13 વર્ષનો તેમનો અનુભવ રહેલો છે. પથિક પંચાલ જોડાઈ ગયા છે, પથિક ગ્રાફિક્સના મેનેજિંગ ડિરેક્ટર છે. આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. આપણી સાથે ધર્મેન્દ્ર શર્મા જોડાઈ ગયા છે, ફ્યુઝન વેલ્થ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેઓ ફરજ નિભાવી રહ્યા છે. આપનું પણ ખૂબ સ્વાગત છે. અને મુકેશ ઓઝા આપણી સાથે જોડાઈ ગયા છે, જેઓ બેલ્ટ એન્ડ બેરિંગ હાઉસ પ્રાઇવેટ લિમિટેડ અને મેનેજિંગ ડિરેક્ટર છે. અને આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે ઝી 24 કલાકમાં. આ તમામ મહાનુભાવોનું ઝી 24 કલાક ખૂબ જ દિલથી સ્વાગત કરી રહ્યો છે અને આપનો કિંમતી સમય અમને આપ્યો અને આ જે કાર્યક્રમ છે, આ વિશેષ કાર્યક્રમ છે, એમાં સહભાગી થયા તે માટે આપનો ખૂબ જ આભાર અહીં ઝી 24 કલાક વ્યક્ત કરી રહ્યો છે. અને હવે આપણા કાર્યક્રમને આગળ વધારીએ. જ્યાં પ્રકાશ હોય છે ત્યાં માંગલ્ય હોય છે, ત્યાં શુભ શરૂઆત થતી હોય છે. અને જ્યારે આપણા કાર્યક્રમની શુભ શરૂઆત કરવા માટે આપણે જઈ રહ્યા છીએ, ત્યારે આ દીપ પ્રાગટ્ય થકી જ આપણા આ કાર્યક્રમની શરૂઆત કરીશું. અને આપણી સાથે આપણા ચીફ ગેસ્ટ બ્રિજેશ મેરજાજી જોડાયેલા છે. તેમને હું વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય થકી આપણે દીપ પ્રાગટ્ય કરીશું. અને હું આપની પાસે દીપ પ્રાગટ્ય કરીને આપણે આ કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે કામના કરીશું. અને બસ આપણા કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે અને હવે એ સમય આવ્યો છે જ્યારે આપણા તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સન્માન થવાનું છે, સન્માન કરવાનું છે. અને અમારા ગુજરાતના ઝી 24 કલાકના રિજનલ હેડ સેલ્સ નીતિન ધબુને હું વિનંતી કરીશ કે અમારી તમામ ગેસ્ટ છે તેમનું સ્વાગત કરે. સૌપ્રથમ બ્રિજેશ મેરજાનું હું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે તમને વિનંતી કરું છું. પ્લીઝ. આપનો ખૂબ ખૂબ આભાર. આપ આ કાર્યક્રમમાં આવ્યા છો અને એક રીતે કિંમતી સમય આપીને અમારા આ કાર્યક્રમની શોભામાં વૃદ્ધિ કરી છે. આ ઉપરાંત નટુભાઈ પટેલ, જેઓ મેઘમણી ઓર્ગેનિક લિમિટેડના ડિરેક્ટર છે, તેમનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે નીતિન ભાઈને કહીશ. અને રોનક શાહ, જેઓ સોલ્યુશન વન એઆરપી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર છે, તેમનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે આપને વિનંતી કરીશ. નીતિનભાઈ, હવે તમે ડોક્ટર મહેશ ઠક્કર, જેઓ પ્રિન્સિપાલ છે કુમકુમ સ્કૂલના, તેમનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરો.
ખૂબ ખૂબ આભાર, તમે અહીં પધાર્યા છો અને આ કાર્યક્રમની શોભામાં વૃદ્ધિ કરી છે. પથિક ગ્રાફિક્સના મેનેજિંગ ડિરેક્ટર પથિક પંચાલ, તેમનું પણ પુષ્પગુચ્છથી આપ સ્વાગત કરો. નીતિનભાઈ, આપને વિનંતી કરીશ. અને તે બાદ ધર્મેન્દ્ર શર્મા, જેઓ મેનેજિંગ ડિરેક્ટર છે ફ્યુઝન વેલ્થ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, એમનું પણ આપ પુષ્પગુચ્છથી સન્માન કરો. આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત ઝી 24 કલાકના મંચ પર. મુકેશ ઓઝા, મેનેજિંગ ડિરેક્ટર બેલ્ટ એન્ડ બેરિંગ હાઉસ પ્રાઇવેટ લિમિટેડ, તેમનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે વિનંતી. આપ તમામ આ મંચ પર ઉપસ્થિત થયા, આપનો કિંમતી સમય આપ્યો તે બદલ ખૂબ ખૂબ આપનું સ્વાગત ઝી 24 કલાક કરી રહ્યો છે. તો અને હવે આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરીશું. એ ગુજરાતની વાત કરવી છે જે ઔદ્યોગિક ક્ષેત્રમાં સતત આગળ વધી રહ્યો છે. જ્યારે આર્થિક વિકાસની વાત કરવામાં આવે છે ત્યારે દેશ નહીં પરંતુ પૂરી દુનિયામાં એક અલગ જ છાપ આપણા ગુજરાતે છોડી છે. અને એટલા માટે જ જ્યારે આપણે ગુજરાતની વાત કરી રહ્યા છીએ ત્યારે ગુજરાતના ઇતિહાસને ન ભૂલી શકાય, ગુજરાતના વર્તમાનને ન ભૂલી શકાય. જે રીતે કોરોનાના કપરા કાળમાં પણ સતત આર્થિક ગતિ વધારી રહ્યું છે તે ગુજરાતને ન ભૂલી શકાય. અને ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે તે આપણે સૌ જાણીએ છીએ, કેમ કે ગુજરાતી ખમીરવંતો ગણાય છે. આ ખમીરવંતી ગુજરાતીના જે તેમના વિચારો છે તેની વાત કરવી છે, જે તેમના સાહસિકતા ભર્યા વિચારો છે તેની વાત કરવી છે. અને એટલા માટે જ આપણે આ જે પ્રોગ્રામ છે તેને આગળ વધારીશું. અને સૌ પ્રથમ તો બ્રિજેશજી, આપની પાસે જ આવવા માંગીશ. પ્લીઝ આપ માઇક આપના હાથમાં લઈ લો. અને સૌ પ્રથમ સવાલ એ જ થાય કે જ્યારે આપણે ગુજરાતની વિકાસ ગાથાની વાત કરતા હોઈએ, ગુજરાતની વિકાસમાં ઔદ્યોગિક ક્ષેત્રનો સિંહ ફાળો રહેલો છે. આ બધાની વચ્ચે અત્યાર હાલની પરિસ્થિતિ કેવી છે? ઘણા પડકારોની વચ્ચે આપણું ગુજરાત નીકળી રહ્યું છે. લગભગ તમામ ઇન્ડસ્ટ્રીને એક રીતે કોરોનાના કારણે ફટકો લાગેલો છે. આ બધાની વચ્ચે આપ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને કઈ રીતે જોઈ રહ્યા છો? આભાર. સૌથી પહેલાં તો જી 24 કલાક ચેનલ દ્વારા આજે એક અનેરો કાર્યક્રમ યોજ્યો છે અને એમાં ગુજરાતના માનવંતા ઉદ્યમશીલ સાહસિકોનું સન્માન કરી રહ્યા છો. એ માટે હું જી 24 કલાક ચેનલને ધન્યવાદ આપું છું. રાજ્ય સરકારના શ્રમ, સ્કિલ ડેવલપમેન્ટ, એમ્પ્લોયમેન્ટ, પંચાયત, ઇન્ડિપેન્ડન્ટ અને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી તરીકે હું આજે આપ સૌની વચ્ચે ઉપસ્થિત થયો છું. ત્યારે સ્વાભાવિક રોજગારી સાથે સંકળાયેલી એક ઔદ્યોગિક ઉદ્યમશીલતાની વણીને આપ જ્યારે ગુજરાતની પ્રગતિની, ઔદ્યોગિક વિકાસની જે વાત કરી છે ત્યારે મારે ચોક્કસ રાજ્ય સરકારના આ ક્ષેત્રે જે પ્રયાસ થઈ રહ્યા છે, ભારત સરકારના આ ક્ષેત્રે જે આગલા કદમો લેવાઈ રહ્યા છે એની બે વાતો આપ સૌ ઔદ્યોગિક સાહસિકો વચ્ચે શેર કરતા મને પણ ગૌરવ અને આનંદ થશે. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ રાજ્યની પ્રગતિના જે પરિમાણો હોય છે એ 3 હોય છે. રાજ્યમાં સલામતી, રાજ્યમાં સુશાસન અને રાજ્યમાં સ્થિર શાસન. આપણા ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી એક રાજકીય દ્રષ્ટિએ એક પક્ષની સરકાર, ભારતીય જનતા પક્ષની સરકાર શાસન કરી રહી છે. એ સરકાર દ્વારા સુશાસન પણ અપાય છે. આદરણીય અટલજીના જન્મદિવસ 25 ડિસેમ્બરથી હમણાં 31મી ડિસેમ્બર સુધી ગુડ ગવર્નન્સની પણ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીના વડપણ હેઠળ આખા ગુજરાતમાં અમે ઉજવણી કરી. આ સુશાસન થયું અને સલામતી. આપ જોઈ શકો છો કે ગુજરાતમાં આજે દરેક ક્ષેત્રે સલામતી પ્રવર્તી રહી છે અને એમાંય ઔદ્યોગિક સલામતી એ ઉદ્યોગોને આગળ વધારવામાં, આગળ લઈ જવામાં ભારે મોટું એક પરિબળ રહેલું હોય છે. આમ ગુજરાતમાં રાજકીય સ્થિરતા છે, સરકારનું એક ટ્રાન્સપરન્સીવાળું ગુડ ગવર્નન્સ છે. સાથોસાથ ત્રીજું કે જે રીતે મેં આપને વાત કરી એમ ઔદ્યોગિક સલામતી છે. એને કારણે ગુજરાત આજે ઔદ્યોગિક ક્ષેત્રે ભારે મોટી ભરણફાળ પ્રગતિ ભરી રહ્યું છે. અને વાત રહી કોરોનાની, આપે સારો પ્રશ્ન ઉઠાવ્યો. કોરોના
ની આ ત્રીજી લહેર, એની વચ્ચે પણ રાજ્ય સરકારે વિકાસને થંભવા દીધો નથી, અટકવા દીધો નથી, થોભવા દીધો નથી. હું પણ એક ઔદ્યોગિક નગરી એવા મોરબી સિરામિક હબ કહેવાય છે ત્યાંથી આવું છું, ત્યાંનો પ્રતિનિધિત્વ કરું છું. ધારાસભામાં મને 2 વખત મારી મોરબીની પ્રજાએ મને મોકલેલો છે. ત્યારે મોરબી સિરામિકનું હબ છે. અને ગયા વખતે જે ભારત સરકારે નિકાસ કરી એ નિકાસમાં ગુજરાત અવ્વલ નંબરે આવેલું હતું. અને આ ગુજરાત એ કોરોના કાળની સ્થિતિમાં ભારતભરમાં નિકાસ ક્ષેત્રે પ્રથમ નંબરે આવેલું હતું. અને એમાં પણ અમારા સિરામિક ઉદ્યોગનો સિંહ ફાળો હતો. આમ કોરોનામાં પણ મેં કહ્યું એમ પ્રગતિ અવિરત આગળ જ बढ़ती રહી છે, ક્યાંય થંભવા દીધી નથી. બિલકુલથી. અને એટલા માટે જ્યારે આપણે આ ગુજરાતની વાત કરીએ છીએ ત્યારે એ ગુજરાતી કહેવાય અને એક ખમીરવંતા ગુજરાતીની વાત આવે, ગૌરવવંતા ગુજરાતીની વાત આવે. ગુજરાતી વ્યક્તિ કેટલો મહેનતુ હોય છે એ આપણને સૌને ખબર છે. અહીંયા હોય, વિદેશમાં હોય, અને એવું કહેવાય પણ છે કે જ્યાં પણ જાય ગુજરાતી ત્યાં મળે ગુજરાત. અને એ વાતને દર વખતે સાબિત કરે છે. પણ એક રીતે હવે આપણી સરકારનો પ્રયત્ન છે મેડ ઇન ઇન્ડિયા, સ્કિલ ડેવલપમેન્ટની વાત હોય, આત્મનિર્ભર ગુજરાત, આત્મનિર્ભર ભારત, આ બધી વાતો જ્યારે જમીની હકીકત બને છે ત્યારે એક રીતે એ ગુજરાત એ દેશને પણ એટલું જ રોજગાર મળશે, એટલું જ આગળ વધશે, એટલું જ યુવાઓને એક રીતે ફાયદો થશે. એ વાતને પણ આપણે નકારી ન શકાય. ડેફિનેટલી આપે સારી વાત કરી. કવિ નર્મદે કહ્યું છે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આજે વિશ્વભરમાં ગુજરાતીઓ છવાઈ ગયેલા છે. ગુજરાત જે આપણો પ્રદેશ છે એમાં જે ગુજરાતીઓ છે એના લોહીમાં સાહસિકતા છે, વેપાર કરવા માટેની ધગસ છે અને કઠોર પરિશ્રમ થકી એ નવા આયામો સર કરી રહ્યા છે. જેમ આપણે એક રથ હોય, રથના જે 2 પૈડા હોય એમાં એક બાજુ કૃષિ વિકાસ અને બીજી બાજુ ઔદ્યોગિક વિકાસ. આ બંને રથને પૈડાઓને બરાબર વ્યવસ્થિત રીતે સુચારુ એ સંચાલન કરી શકે એ રાજ્ય સરકાર એ ક્ષેત્રે પૂરેપૂરી જાગૃત છે. અને ઉદ્યોગો એમાંય MSMI જે નાના અને ગૃહ ઉદ્યોગો છે એ તો વધુને વધુ આપણા ગુજરાતમાં વિકસે એ દિશામાં આપણે ગુજરાત સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કારણ કે જ્યારે હું રાજ્યના શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી તરીકે વાત કરી રહ્યો છું ત્યારે મારે કહેવું જોઈએ કે અહીં બેઠેલા સૌ ઉદ્યોગ સાહસિકોની દૂરમદેશી, આ ઉપરાંત ગુજરાતભરના જે ઉદ્યોગ સાથે સંકળાયેલા મહાનુભાવો છે એમની આ ક્ષેત્રની એમની લગાતાર મહેનત એને કારણે ગુજરાત આજે દેશમાં એક ઔદ્યોગિક ક્ષેત્રે આગવી નામના ઊભી કરી શક્યું છે. અને ગુજરાતમાં જે રોજગારી આપવાની હોય એ રોજગારી આપવામાં ગુજરાત સૌથી આગળ રહ્યું છે. ભારતમાં માત્ર 2% જ બેરોજગારી ગુજરાતમાં છે. બાકી ગુજરાત આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે સૌનો સાથ સૌનો વિકાસ એને જે પરિકલ્પના ઊભી કરી હતી અને એમને જે વાઇબ્રન્ટ સમિટની જે શરૂઆત કરી હતી, શુભ શરૂઆત, એને પગલે અમારા જે કોઈ મુખ્યમંત્રીશ્રીઓ આવ્યા છે એ પછી નરેન્દ્રભાઈ મોદીએ શુભારંભ કરાવેલો, શ્રીમતી આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી અને પ્રવર્તમાન મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આપ જોઈ શકો છો કે આ વાઇબ્રન્ટ ગુજરાતમાં અમારી આખી સરકારે એમને એક જેને કહીએ કે દિશા નિર્દેશન હેઠળ ખૂબ સારું કામ કરેલું. અને જ્યારે આ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની હતી એ દરમિયાન થોડોક આ જે કોરોનાની ભય દેખાણો તો અમે એ નિર્ણયને પણ અમારા શિષ્યત્વ નેતૃત્વએ સમયસર આ વાઇબ્રન્ટ સમિટને પણ અટકાવી દીધી. એ ગુજરાતનું શ્રેય, ગુજરાતનું ભલું, ગુજરાતની પ્રજા માટે હંમેશા અમારી જે દરકાર રહી છે, ખેવના રહી છે એ ઉજાગર કરે છે. અને આવનારા દિવસોમાં પણ જે ગુજરાતમાં જે ઔદ્યોગિક જે પ્રગતિ છે એને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે મળવું જોઈએ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ચાહે વીજળી હોય, ચાહે પાણી હોય, ચાહે રસ્તા હોય કે અન્ય પ્રકારની સુવિધા, આનુષંગિક સુવિધા હોય એ આપવામાં પણ ગુજરાતની સરકાર હર હંમેશ એ ઔદ્યોગિક ક્ષેત્રે સંકળાયેલા મહાનુભાવો સાથે પરામર્શ કરીને સમયાંતરે એમની સાથે બેઠકો યોજીને અમારી સરકાર ઉદ્યોગને
કેમ આગળ ધપાવાય અને એના થકી ગુજરાતમાં રોજગારી કેમ વધે, યુવાનોમાં સ્કિલ ડેવલપ કેમ વધુ થાય એ દિશામાં કાર્યરત છે. બિલકુલ. એટલે જ્યારે આ ગુજરાતની વાત આવે છે ત્યારે ગુજરાત સરકાર પણ એટલી જ પ્રગતિશીલ અને કાર્યશીલ છે. સતત હંમેશાની જેમ કાર્ય કરવા માટે આતુર છે. બસ આપણે આગળ આવવાની જરૂર છે. તો ઝી 24 કલાક એ તમામ ઉદ્યોગ સાહસિકોનું આજે સન્માન કરવા જઈ રહ્યો છે જેમણે કોઈને કોઈ રીતે ગુજરાત અને વિકાસ ગાથામાં ગુજરાતને નવી ગતિ આપવામાં થોડું ઘણું યોગદાન આપેલું છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમામ લોકોએ કોઈને કોઈ રીતે યોગદાન આપેલું છે અને તમામ લોકોનું સન્માન કરવાનો ઝી 24 કલાકનો આ પ્રયત્ન આ વિશેષ મંચ દ્વારા પણ આપને જણાવી દઈએ, અલગ અલગ ક્ષેત્રોના તમામ લોકો આપણી સાથે જોડાઈ ગયા છે. તમામ મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. તેમના વિચારો શું છે, તેમનું શું કહેવું છે, કેવી રીતે તેઓ આગળ આવ્યા, કેટલા સંઘર્ષ કર્યા છે, તે તમામ વાતો આપણે જાણીશું તેમની પાસેથી. પરંતુ તે પહેલા ઝી 24 કલાકનો આ વિશેષ અહેવાલ જોઈ લઈએ. ન્યૂ ઇન્ડિયાથી ગ્રોથ સ્ટોરી લખી રહ્યું છે ગુજરાત. રોબસ્ટ ઇકોસિસ્ટમ, ફ્યુચરિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે ગુજરાત. એન્ટરપ્રેન્યોર પોટેન્શિયલનું ગૌરવ ધરાવે છે ગુજરાત. વિશ્વના 100થી વધુ દેશોમાં જુદી જુદી ચીજવસ્તુઓ એક્સપોર્ટ કરતું ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે નવા હિન્દુસ્તાનના વિકાસને આપી રહ્યું છે નવી ગતિ. વૈશ્વિક મહામારીનો સામનો કરીને ગુજરાત અડીખમ રીતે આગળ વધી રહ્યું છે. ગુજરાતનો ફાર્મા ઉદ્યોગ હોય કે કાપડ ઉદ્યોગ, ગુજરાતનો સિરામિક ઉદ્યોગ હોય કે ગુજરાતનો એન્જિનિયરિંગ ઉદ્યોગ, ગુજરાતનો લોજિસ્ટિક ઉદ્યોગ હોય કે અલગ અલગ સેવાઓ સંબંધિત એકમો. કોરોના કાળમાં પણ ગુજરાતે પોતાની વિકાસ યાત્રા નિરંતર આગળ વધારી છે. કોરોના કાળમાં સરકારે નાગરિકોના આરોગ્યની સંભાળ તો લીધી જ, સાથે સાથે વિકાસના કામો પણ અવિરત ચાલુ રાખ્યા છે. આ વિકાસ યાત્રામાં એ ઉદ્યોગ સાહસિકોનો ખૂબ મોટો ફાળો છે જે પડકારોને પડકારીને વિશ્વનો ભરોસો જીતવામાં સફળ થયા છે, જેના કારણે કોરોના કાળમાં દેશમાં સૌથી વધુ વિદેશી રોકાણ ગુજરાતમાં આવ્યું. ગુજરાતની નસે નસમાં વ્યાપાર છે, અહીંની હવામાં વ્યાપાર છે. એ જ કારણ છે કે કોરોના જેવા કપરા કાળમાં પણ ગુજરાતની બેંકોમાં 25,000 કરોડ રૂપિયાથી વધારે નવી ડિપોઝિટનો ઉમેરો થયો. મતલબ કે કોરોના કાળમાં ગુજરાતની હવામાં વાયરસના બદલે વ્યાપારની જ હવા ચાલી. આ ગુજરાતની તાસીર છે અને આ જ ગુજરાતની અસલી તસવીર છે. ગુજરાતના ઉદ્યોગ સાહસિકો હંમેશા એક કદમ આગળ ચાલે છે. 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાત નવા નાણાકીય વર્ષને વધાવવાની તૈયારી કરી રહ્યું છે. ઉદ્યોગ સાહસિકોને આશા છે કે ગુજરાતનો આ ઉત્સાહ રાજ્યના બજેટમાં પણ જોવા મળશે. ગુજરાત કૃષિ ક્ષેત્રે વિકાસની નવી કહાની લખી રહ્યું છે. ગુજરાત શિક્ષણમાં નવી ઊંચાઈઓને સર કરી રહ્યું છે. નવા સ્ટાર્ટઅપ્સથી નવા એન્ટરપ્રેન્યોર તૈયાર થઈ રહ્યા છે. શાંતિ અને સલામતી, 24 કલાક વીજળી, પરિવહનની સુવિધા, ઉદ્યોગ સાહસિકો માટે બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ અને જનતાના વિશ્વાસ સાથે રચાયેલી સ્થિર સરકાર ગુજરાતનો પ્લસ પોઈન્ટ છે. ગુજરાતની આ જ વિશેષતાઓને સવિશેષ બનાવવા ઝી 24 કલાકે તૈયાર કર્યો છે ઉદ્યમી વિમર્શ 2022નો આ મંચ.
જેથી ઉદ્યોગ સાહસિકો પોતાની વાત અન્ય લોકો સુધી પહોંચાડી શકે અને એમની સફળતાની કહાની નવા ઉદ્યમોને પ્રેરણા આપી શકે. તો ઉદ્યમી વિમર્શ 2022 એક એવું પ્લેટફોર્મ જ્યાં તે તમામ ઉદ્યોગ સાહસિકો અલગ અલગ વિવિધ ક્ષેત્રોના અહીં એકઠા થયા છે. તમામનું સ્વાગત આપણે કરીશું, તેમનું મહાસન્માન કરીશું અને જાણીશું એમની વિકાસ ગાથા કેવી છે, કેવી રીતે એમણે શરૂઆત કરી, અત્યારે જ્યાં તેઓ પહોંચ્યા છે, કેટલો સંઘર્ષ તેમણે કર્યો છે, કેટલા પડકારો તેમણે ઝીલ્યા છે. સીધા આ તમામ ઉદ્યોગીઓ પાસે તમને લઈ જઈશ, તેમના પાસેથી આપણે જાણીશું, વાતો કરીશું, તેમના અનુભવોને વાગોડીશું અને જે ગેસ્ટ છે નટુભાઈ આપણી સાથે જોડાયેલા છે, તેમની પાસે જ સૌપ્રથમ પહોંચીશ. અને નટુભાઈ, આપ તો આપની ઓળખાણ આપવાની જરૂર નથી, કઈ રીતની આપની કામગીરી રહી છે ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ અને સામાજિક રીતે પણ તમે જે રીતે એક્ટિવ છો, સક્રિય છો, સૌ કોઈ આપને જાણે છે. આ બધાની વચ્ચે એક રીતે આપણે જોવા જઈએ એગ્રીકલ્ચર સિનારીઓમાં પણ આપનું ખૂબ જ અનુભવ રહેલો છે. આપનો જે અનુભવ છે તે અનુભવને જોતા આપને શું લાગે છે અત્યારે હાલ જે પણ પડકારો છે, જે મુશ્કેલીઓ છે, તેની વચ્ચે આગામી ભવિષ્ય એગ્રીકલ્ચરનું કેવું રહેશે? ગુજરાત અને ખેતી, નર્મદા સરોવરની ડિસ્ટ્રીબ્યુટરી કેનાલના પાણીના હિસાબે આજથી 15 વર્ષ પહેલાં ગુજરાત એક રેઇન બેઝ વરસાદી ખેતી ઉપર નિર્ભર હતું, જે છેલ્લા 10 વર્ષથી નર્મદાના નીરના હિસાબે વર્ષમાં 2 ક્રોપ 3 ક્રોપ થવા માંડ્યા. એગ્રીકલ્ચર આઉટપુટ ગુજરાતનું ડબલ ડિજિટમાં વધી રહ્યું છે. ગુજરાત સુગરમાં, કેસ્ટરમાં, પેડીમાં, ઘઉંમાં ખૂબ મોટા પાયે અને પીનટ્સમાં ખૂબ મોટા પાયે ખેતી કરી રહ્યું છે. અને અહીંની જે એગ્રીકલ્ચર છે એ એકદમ સાયન્ટિફિક વેમાં એગ્રીકલ્ચર પદ્ધતિ ડેવલપ થઈ છે. છેલ્લા 5 વર્ષથી હોર્ટિકલ્ચરમાં ગુજરાતનો જે વિકાસ થયો છે અને હોર્ટિકલ્ચરના હિસાબે જે ડિફરન્ટ ફ્રૂટ્સનું પ્રોડક્શન જે થઈ રહ્યું છે, એના હિસાબે એમ કહેવાય કે ગુજરાત જે એગ્રીકલ્ચરમાં આજથી 5-10 વર્ષ પહેલાં પછાત ગણાતું હતું, પણ છેલ્લે જે સ્પીડથી આગળ વધી રહ્યું છે એ જોતાં એવું લાગે છે કે જેમ મેન્યુફેક્ચરિંગ બેઝ માટે ગુજરાત પ્રખ્યાત હતું, પણ હવે જેમ મિર્ઝા સાહેબે રાઇટલી વાત કરી કે ગાડાના 2 પૈડા હોય, એવી રીતે હવે ગુજરાત સરકાર ગુજરાત મેન્યુફેક્ચરિંગ એઝ વેલ એઝ એગ્રીકલ્ચર બંને રીતે ખૂબ આગળ પ્રગતિ કરી રહ્યું છે અને આવતા 10 વર્ષમાં આમાં ખૂબ વિકાસની સંભાવનાઓ રહેલી છે. બિલકુલ. અને ભારત તો કૃષિ પ્રધાન દેશ કહેવાય છે, એટલે કૃષિ ક્ષેત્રે જે રીતે ક્રાંતિપુરા ભારત દેશ અને ગુજરાતે સર્જી છે તે એક રીતે નજરઅંદાજ ન કરી શકાય. અને ચોક્કસથી આપની પાસે હું આવું છું. રોનકજી, આપની પાસે આવવા માંગીશ. આપ સોલ્યુશન વન ERP પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છો. આપનો ખૂબ જ લાંબો અનુભવ રહેલો છે. દર્શક મિત્રોને આપ એ જણાવો કે આપની સંસ્થા કેવી રીતે લોકોને ઉપયોગી થાય છે, ERP શું છે, ROI શું છે, કેવી રીતે હેલ્પફુલ થાય છે તે આપના કસ્ટમર્સને? સૌ પ્રથમ તો G24 કલાકના આભારી છીએ કે જેમને અમને આમંત્રિત કર્યા અને અમને સમય આપ્યો કે અમે શું કરી રહ્યા છીએ એના વિશે કહેવા બદલ. જી. જેમ તમે પૂછ્યું કે ROI શું છે ને અમે શેમાં છીએ, તો અમે એક ERP સોફ્ટવેર આપીએ છીએ જેનું એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ સોફ્ટવેર છે, જે બેઝિકલી જેમ બ્રિજેશ સરે કીધું, જીતુ સરે કીધું એ પ્રમાણે કે આપણે ગુજરાત છે એ મેન્યુફેક્ચરિંગનું હબ છે. એ મેન્યુફેક્ચરિંગ હબમાં આપણે અત્યારે સુધી ટેકનિકલી આપણે ઘણા બધા સાઉન્ડ છીએ કે આપણને પ્રોડક્ટ બનાવતા આવડે છે, બધી જ રીતે આપણે સાઉન્ડ છે, પણ જ્યાં વાત આવે છે કે IT ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, ત્યાં આપણે અત્યાર સુધી થોડા પાછળ હતા, જેને અમે પ્રયત્ન એવો કર્યો છે કે આપણા સોફ્ટવેર થકી એમને આ લેવલે પણ આપણે એમને આગળ લાવીએ, જ્યાં એમનો ટાઈમ ઓછો ઇન્વેસ્ટ થાય અને આપણું ગુજરાત જે છે એ આપણા પ્રોડક્ટ બનાવવામાં છે એમનો વિકાસ થાય,
એની માટે એ લોકોનો સમય વધારે મળે એનું એ લોકો પ્લાન કરી શકે. એના માટે અમે પ્લાનિંગ કર્યું છે એવા સોફ્ટવેરનું કે જેની માટે એ લોકોના બધા જ ડિપાર્ટમેન્ટ કંપનીના બધા જ જે એમના કામ છે એ સોફ્ટવેરની અંદર થાય ને સોફ્ટવેર જ એમને ગાઈડ કરે કે એમને શું કરવાનું છે, કંપનીનું પરફોર્મન્સ શું થઈ રહ્યું છે, એમને એનાલિટિકલ ડેટા સિસ્ટમ એમને પ્રોવાઈડ કરે છે. એટલે આ અમારે આ ROI એમને મળે કે પ્રોડક્ટની કોસ્ટિંગ કઈ રીતે એમને ઓછી કરી શકાય છે, એમને ક્યાં કંટ્રોલ કરવાની જરૂર છે સોફ્ટ કંપનીમાં. આ બધા જે પોઈન્ટ્સ છે આ બધાને અમે સિસ્ટમમાં કવર કર્યા છે અને જેના થકી અમે એવું માનીએ છીએ કે અમે ગુજરાતના ઔદ્યોગિક એકમોને ઘણી સારી રીતે અમે એમને અમારી સર્વિસ પૂરી પાડી શકીશું. અને છેલ્લા ઘણા વર્ષથી અમે લોકો આમાં છીએ, 20 વર્ષનો અમારો અનુભવ છે આમાં. અને છેલ્લા 10 વર્ષથી અમે કંપનીને અમે રન કરી રહ્યા છીએ. અમારા ઘણા છે ગુજરાતમાં છે, આઉટ ઓફ ગુજરાત છે, આઉટ ઓફ ઇન્ડિયા છે, અમારા ઘણા ક્લાયન્ટ છે. એટલે શૂન્યમાંથી સર્જન કરેલું છે અત્યારે આટલે સુધી પહોંચેલા છે. ફરીથી આપની પાસે આવીશ અને હવે શિક્ષણ ક્ષેત્રમાંથી આપણી સાથે મહેશ ઠક્કર જોડાઈ ગયા છે, જેઓ કુમકુમ સ્કૂલના પ્રિન્સિપાલ છે. અને એક રીતે મહેશજી એ જ સવાલ પહેલો રહેશે, કોરોના કાળમાં બાળકોના શિક્ષણને ખૂબ જ માઠી અસર પહોંચી છે અને આ બધાની વચ્ચે અત્યારે હાલ આપનો વ્યૂ શું રહેશે? કેમ કે હજુ આગામી સમયમાં શિક્ષણ ક્યારે પહેલાની જેમ પૂર્વવત થશે હજુ નથી ખબર આપણને. સૌપ્રથમ તો હું જી 24 કલાકનો આભાર માનું છું કે એન્ટરપ્રેન્યોર સમિટમાં એક શિક્ષકને આમંત્રણ આપીને એને એન્ટરપ્રેન્યોર ગણ્યા, એ એક નવી દિશા આપે ચીંધી છે. એ બદલ સૌ પહેલા તો હું આપનો ઋણી રહીશ. આપે બહુ સાચી વાત કરી કે શિક્ષણ ક્ષેત્ર એ કોરોનામાં સૌથી પહેલા બંધ થનાર અને સૌથી છેલ્લે શરૂ થનાર ક્ષેત્ર છે. વારંવાર આપણે બધા ચડાવ ઉતાર આપણે જોયા કોરોનામાં. દરેક સરકાર દ્વારા, દરેક શાળા સંચાલક દ્વારા, શિક્ષક મિત્રો દ્વારા ખૂબ મહેનત કરીને કોરોનામાં વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે એટલા માટે ડિજિટલ ક્ષેત્રમાં અને હાઇબ્રિડ શિક્ષણની પદ્ધતિઓ વિકસાવી. એટલે આ તમામનો આપણે એ આભારી છીએ કે એમણે ક્યારેય બાળકોનું શિક્ષણ નથી બગડવા દીધું. હવે વાત જે છે એ ભવિષ્યની, તો અત્યાર સુધી બહુ બધી ચર્ચાઓ આર્થિક નુકસાનની આપણે કરી અને દરેક ક્ષેત્રને નાનું મોટું આર્થિક નુકસાન થયું છે. એમ શિક્ષણ ક્ષેત્રને પણ ખૂબ મોટા પાયે આર્થિક નુકસાન થયું છે. આ એવું ક્ષેત્ર છે કે જેણે 25% ફી માફ કરીને, સરકારના આદેશ અનુસાર 25% ફી માફ કરીને 3000 કરોડ કરતાં પણ મોટું રાહત પેકેજ જો કોઈ ખાનગી ક્ષેત્રે જાહેર કર્યું હોય તો એ શિક્ષણ ક્ષેત્ર છે. પણ હવે ચિંતાનો વિષય એ છે કે માત્ર આર્થિક નુકસાનની જ ચર્ચા જો આપણે કરતા રહીશું તો બાળકને જે 3 વર્ષ શિક્ષણનું જે નુકસાન થયું છે એ નુકસાનની જો ચર્ચા આપણે નહીં કરીએ તો મને લાગે છે કે આપણા આવનાર ભવિષ્યમાં એક મોટી ખોટ રહી જશે. એટલા માટે આપણે સૌએ હવે એ વિષય પર ચર્ચા કરવી જોઈએ કે ઝડપથી પૂર્વવત શિક્ષણ વ્યવસ્થા કેવી રીતે આપણે પુનઃ સ્થાપિત કરી શકીએ. સરકાર પણ એ દિશામાં પ્રયત્ન કરી રહી છે. આપણે જાણીએ છીએ કે ધોરણ 10, 11, 12ના વર્ગો ચાલુ જ છે અને ટૂંક સમયમાં બાકીના વર્ગો પણ ચાલુ કરવાની જાહેરાત થવાની શક્યતા છે. મારે ખાસ આપના માધ્યમથી વાલી મિત્રોને કહેવું છે કે આ વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા માટે જો સૌથી મોટો કોઈનો ફાળો રહેશે તો એ વાલી મિત્રોનો રહેશે. સરકારે જાહેરાત કરી વર્ગ ચાલુ કરવા, શાળા સંચાલકોએ વર્ગ ચાલુ કર્યા, પણ બાળકોને શાળાએ મોકલવા કે ન મોકલવા એ નિર્ણય વાલી મિત્રોએ કરવાનો છે. આપણે બધા એવી ચર્ચા કરીએ છીએ કે બાળકો સંક્રમિત થશે, બાળકોનો ચોક્કસપણે એ ડર છે. પણ જ્યારે સમાજમાં દરેક ક્ષેત્રો ચાલુ હોય, જો એ બાળક થિયેટરમાં મૂવી જોવા જઈ શકતું હોય, એ બાળક જો રેસ્ટોરન્ટમાં જમવા જઈ શકતું હોય, એ બાળક કાશ્મીર ફરવા જઈ શકતું હોય તો ચોક્કસપણે એને સ્કૂલે પણ મોકલવું જોઈએ. નહીતર આવનારી પેઢીનું બહુ જ મોટું નુકસાન થશે એવી મારી ભીતિ છે. બિલકુલ, કેમ કે બાળકો તો આપણા દેશનું ભાવિ કહેવાય છે અને એટલા માટે જો અત્યારે આપણે જેટલું શિક્ષણ જેટલું સ્થગિત રહેશે એટલું નુકસાન આગામી ભવિષ્યમાં આપણને પડવાનું છે. ફરીથી આપની પાસે ફરીથી આવું છું. હવે પથિક પંચાલજી પણ આપણી સાથે જોડાયા છે, જો પથિક ગ્રાફિક્સના મેનેજિંગ ડિરેક્ટર છે. અને પથિક, જે 2002માં આપે આપના આ જે નાનાથી શરૂઆત કરી હતી અને અત્યારે આટલે પહોંચ્યા છો, આ બધાની વચ્ચે કોરોના કાળ આવ્યો. 2 વર્ષ લગભગ બધી ઇન્ડસ્ટ્રીને ફટકો પડ્યો છે. એમાં જો પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીની વાત કરવામાં આવે તો તેને કેવી રીતે ફટકો પડ્યો છે, તેને કેવી રીતે અસર થઈ? પ્રથમ તો જી 24 કલાકનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને અહીંયા બોલાયા, અહીંયા અમારું માન સન્માન જાળવ્યું, અમને ખૂબ જ મોટિવેટ કર્યા, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે અમને
માનનીય મંત્રી સાથે પણ મળવાનો અને એમને વાત કરવાનો મોકો મળ્યો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. વધુમાં એમ કહું કે કોરોના કાળ દરમિયાન અમારી પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રી સામ જોવા જઈએ તો મૃતપાય થઈ ગઈ હતી. લગભગ અમારી પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ છે ને બીજી બધી પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ બીજી ઇન્ડસ્ટ્રી ઉપર આધાર રાખે છે કે બીજી ઇન્ડસ્ટ્રીઝ જો ગ્રોથ કરે તો જ પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝને કામ મળે, પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝને નફો થાય. પણ કોરોના કાળ દરમિયાન 2 વર્ષ લગભગ પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રી એકદમ મૃતપાય થઈ ગઈ હતી. પણ અત્યારના સમયમાં એ વખતે જ્યારે સરકાર અને અમારા પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝના માલિકોએ સાથે રહી અને જે અમારા કારીગરો બેકાર થઈ ગયા તે બધાને સરકારી સહાય પણ ખૂબ આપવામાં અમે લોકોએ મદદ કરી અને સાથે સાથે પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીના માલિકોએ પણ અમારી સાથે રહીને અને અમે એ લોકોને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં અમે એમને આગળ લાવવા માટે પ્રયત્ન કર્યા. બીજી વાત રહી કે કોરોના કાળ દરમિયાન જે થઈ ગયું એ થઈ ગયું, પછી અત્યારના પોઝિશનમાં એ પરિસ્થિતિ છે કે એ પછી પ્રિન્ટિંગમાં રો મટીરિયલના ભાવ ખૂબ વધી ગયા. 25-30% રો મટીરિયલનો ભાવ વધી ગયો. એટલે એમાં પણ ઘણી બધી યુનિટો અમુક બંધ કરવાના એ પ્રયત્ન થયા. પણ અમે સરકારને પણ એવી રજૂઆત કરીએ છીએ કે રો મટીરિયલના ભાવ કાબૂમાં રહે તો પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રી 100% ગ્રોથ કરશે. કારણ કે ઓલ ઓવર વર્લ્ડમાં પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રી આમ જોવા જઈએ તો સેકન્ડ લાર્જેસ્ટ ઉપર આપણી પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રી છે. એટલે મારી એટલી વિનંતી છે કે પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રી ગ્રોથ કરે છે, પણ જેટલું થાય એટલો સરકારનો પણ અમને જેટલો સહયોગ મળે એ ખૂબ જ સારી વસ્તુ રહી. બિલકુલ. અને સરકાર સાથે સહકારની અપેક્ષા તો તમામ ક્ષેત્ર, તમામ ઉદ્યોગો રાખતા જ હોય છે, તે વાતમાં કોઈ અતિશયોક્તિ નથી. અને આગામી સમયમાં જ્યારે બજેટ પણ આવી રહ્યો છે ત્યારે બજેટને લઈને પણ ઘણી આશા અપેક્ષાઓ રહેલી હશે. મોદી સ્ટાર્ટઅપ, આત્મનિર્ભર ગુજરાત, ઇનોવેશન એ બધામાં અને સ્કિલ ડેવલપમેન્ટમાં ભારે મોટી દિલચસ્પી લઈને યુવાનો, જે આપણે આ ભારત દેશ છે યુવા દેશ કહેવાય છે, ત્યારે યુવાનોને જુદા જુદા ક્ષેત્રે કામ મળે એમાં ભાઈએ વાત કરી એમ શિક્ષણની પણ એટલી જ જરૂરિયાત છે, પ્રિન્ટર ઉદ્યોગની પણ એટલી જરૂરિયાત છે. આદરણીય શ્રી નટુભાઈએ વાત કરી એમ કૃષિ આવનારા દિવસોમાં એક નવા આયામો વિકસી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી તરફ પણ અમારે ગુજરાત સરકારે ધ્યાન આપ્યું છે અને ડાંગ જિલ્લો પ્રાકૃતિક ખેતીનો જિલ્લો પણ જાહેર કર્યો છે. એટલે બહુ સારું કામ પ્રાકૃતિક ખેતીને લઈને પણ કરવામાં આવી રહ્યું છે. અને હવે મુકેશ ઓઝા આપણી સાથે જોડાયેલા છે, જેઓ બિલ્ટ એન્ડ બેરિંગ હાઉસ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છે અને તમામ પ્રકારની બેરિંગ્સ બનાવવામાં ઉત્પાદક તેમજ જથ્થાબંધ આયાત અને નિકાસકાર પણ કહી શકાય એમને. અને સીધી રીતે આપની પાસે જ આવીશ મુકેશભાઈ, અને એ જ પ્રશ્ન રહેશે કે 26 વર્ષ સુધી તમે આ જે ઇન્ડસ્ટ્રી છે એમાં ટકી રહ્યા છો, આટલી મોટી નામના મેળવી છે, કેવી રીતે આ નામના મેળવી, શું સંઘર્ષ રહ્યા, કેવી રહી આપના કંપનીની વિકાસ ગાથા? સૌપ્રથમ તો ઉદ્યોગ સાહસકોની પંગતમાં બેસવાની જે તક મળી છે, ખૂબ ખૂબ આભાર મંત્રીશ્રીનો પણ. થેન્ક યુ. 26 વર્ષમાં 20 વર્ષનો ગાળો એક મહેનતનો રહ્યો છે, પણ 20 વર્ષ પછી જે મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશનના અભ્યાસ પછી મારી કંપની દર વર્ષે સતત 300%થી વધુ ગ્રોથ કરી રહી છે. વેરી ગુડ. એક સમય હતો કે હું કેમ્પ હનુમાન મંદિર બહાર એક ફોટાનું કામ કરતો હતો ફૂટપાથ પર બેસીને, અને આજે એક 5 લાખ 7 લાખના ટર્નઓવરથી લઈ 10 કરોડના ટર્નઓવર લઈને 250 કરોડના પ્રોજેક્ટને 2025 પર હું આગળ વધી રહ્યો છું. આ એક મારી કંપનીની વિશેષતા એટલા માટે છે, મેં વર્ષોથી ઇમ્પોર્ટ કરતો હતો. ચાઇના હું 25 વાર ગયો અને ચાઇના પછી મેં જોયું કે ભારત દેશની અંદર 92% પ્રોડક્ટ જે બેરિંગ્સ છે એ ઇમ્પોર્ટ થાય છે અને 8% પ્રોડક્ટ્સ ઇન્ડિયામાં બને છે. આ ઇન્ડિયા માટે ખૂબ જ ઉજળી તક છે. ત્યાર પછી મેં મારી કંપનીને સ્ટાર્ટઅપ લીધું MSME અંતર્ગત અને 100% આત્મનિર્ભર પ્રોડક્ટ બનાવવી એવા ઉદ્દેશ્ય સાથે છેલ્લા 4 વર્ષથી હું કામ કરું છું. અને આ મારી પ્રોડક્ટ આજની તારીખે જે સ્ટ્રેટેજીથી મેં જે કામ કર્યું છે એ સ્ટ્રેટેજીમાં આઈટી, ઇન્ટરનેટ, B2B, B2C અને જે પોર્ટલ્સ છે અને આપને મીડિયામાં પણ મારી એડ આવે છે, આ તમામ એ લેવલના સાહસને મેં સ્વીકાર કર્યો અને એ સાહસ થકી મારી કંપનીનું જે ગ્રાફ છે સતત ઊંચો થયો ગયો. આજે ઇન્ડિયામાં 175થી વધુ ડિસ્ટ્રીબ્યુટર સાથે એક પણ ડિસ્ટ્રિક્ટ બાકી નથી રાખ્યું કે જ્યાં નથી પહોંચ્યો. અને તમે પહેલાં કીધું કે ઇમ્પોર્ટ છેલ્લા 4 વર્ષથી બંધ કર્યું છે અને માત્ર એક્સપોર્ટ અમારા દેશનો મારી પ્રોડક્ટ બીજા દેશમાં પહોંચે એવા સિદ્ધાંત સાથે હું કામ કરી રહ્યો છું. અને આ એક ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ છે. કોઈ પણ વ્યક્તિના સામાન્ય ઘરમાંથી 200 બેરિંગ સામાન્ય નીકળી જાય કે તમારે મિક્સર, સ્કૂટર, સાયકલ, વ્હીકલ કે પંખા કે
તો એક વ્યક્તિના ઘરમાંથી 200 બેરિંગ નીકળી શકે. 48,000 કરોડ ડોલરનું આ માર્કેટ ભારતનું, અને એની અંદર પણ ભારતની અંદર ખૂબ જ ઉજળી આશાઓ છે. ગુજરાતમાં માત્ર રાજકોટ જ્યાં 500 થી વધુ નાના મોટા કારખાના છે. બાકી ભારત દેશમાં 2-3 ફેક્ટરી દિલ્હીમાં કે નોઈડામાં કે જયપુરમાં 3-4 ફેક્ટરી, પણ જે રાજકોટે ડેવલપમેન્ટ આપ્યું છે, મારી ઇન્ડસ્ટ્રી રાજકોટ અને અમદાવાદ બંનેમાં છે. અને આ પ્રોડક્ટને સરકારશ્રીના નજરમાં ક્યારેય નથી આવી. માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબ પણ આ ઇન્ડસ્ટ્રી સાથે જ સંકળાયેલા હતા, પણ એક્ઝિબિશનમાં મારી સાથે પણ એમણે ખાસી ચર્ચા કરી હતી વિજયભાઈએ. અને અમે એમને કીધું કે અમે તો નાના MSME છીએ, પણ આ ઉદ્યોગની તક બહુ વધારે ઉજળી છે. જે પર્સન્ટેજ આજે 84% પ્રોડક્ટ ચાઇનાથી આવે છે, અને હું ચાઇનાનો કટ્ટર વિરોધી છું. એટલે સતત આત્મનિર્ભર પ્રોડક્ટ સાથે આપણી દેશની અંદર આપણી પ્રોડક્ટ જાય એવા ઉદ્દેશ્ય સાથે આ મારી એક BBH બ્રાન્ડની બેરિંગ્સ છે, જે અત્યારે હું દેશમાં બિલકુલ પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. ધન્યવાદ. આત્મનિર્ભરતાનું ખૂબ મોટું ઉદાહરણ ચોક્કસથી આપશો. અને હવે ફ્યુઝન વેલ્થ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના ધર્મેન્દ્ર શર્મા પણ આપણી સાથે જોડાયેલા છે. આપને જણાવી દઈએ, અત્યાર સુધીમાં આદિત્ય બિરલા, રિલાયન્સ જેવી મોટી કંપનીઓ સાથે તેઓ 10 વર્ષ સુધી 10 વર્ષથી વધારે કામનો અનુભવ તેઓ ધરાવી રહ્યા છે. અને સીધા એમની પાસે જઈશું અને એમના સફળતાના રાઝ જાણીશું. ધર્મેન્દ્રજી, સીધા આપની પાસે, અને પહેલા તો એ જણાવો કે આપની કંપની છે તે લોકોને કઈ રીતે યુઝફુલ થઈ રહી છે, આપ શું કરી રહ્યા છો અને કેવી રીતે આટલી सबसे पहले तो थैंक यू सो मच G24 कलाक जिन्होंने मेरे को यहाँ पे इनवाइट किया. ऐसे महान व्यक्तियों के साथ मेरे को बैठने का अवसर मिला, तो सबसे पहले तो मैं अपने आप को वो भाग्यशाली मानता हूँ. हमारी कंपनी फ्यूजन वेल्थ मैनेजमेंट मतलब भी होता है मनी मैनेजमेंट, कि किस तरीके से पैसा मैनेज करना है. अभी आज के टाइम में क्या अलग अलग इंडस्ट्रीज है, अलग अलग प्रोडक्ट्स है, लोग अलग अलग तरीके से अपने पैसे अर्न कर रहे हैं. पैसे अर्न करने का मेन मोटिव क्या है? अपने फिनेंशियल गोल को अचीव करना. बट क्या वो सही तरीके से अपने पैसा इन्वेस्टमेंट कर रहे हैं? जहां उनको नीड है, क्या उनका फिनेंशियल गोल है, उस तरीके से वो पैसा इन्वेस्टमेंट कर रहे हैं? तो हमारा काम क्या है, मेन कस्टमर का नीड, पहले उसका क्या नीड है, क्या उसका फिनेंशियल प्लानिंग है, उसका फिनेंशियल प्लानिंग समझने के बाद उसको कौन से प्रोडक्ट में रिकमेंड करना है, वो हमारा काम है. और ऐसा नहीं है कि फर्स्ट टाइम क्लाइंट से मिलते ही उसके बारे में, अपने प्रोडक्ट के बारे में बात करो, ऐसा नहीं. उसका ऑलरेडी भी कई इन्वेस्टमेंट होते हैं. पहले उसका इन्वेस्टमेंट जानो कि क्या अभी जो इन्वेस्टमेंट वो कर रहे हैं वो सही इन्वेस्टमेंट है. जैसे म्यूचुअल फंड में इन्वेस्टमेंट किया या फिर बॉन्ड में इन्वेस्टमेंट किया, तो उनको उसके अकॉर्डिंग क्या रिटर्न मिल रहा है, तो हम उसके ऊपर फ्री ऑफ कॉस्ट रिकमेंडेशन प्रोवाइड करते हैं कि सर आपकी क्या नीड है और कहाँ आपको पैसा इन्वेस्टमेंट करना है. अभी कैसा है कि हमारे जो मेन प्रोडक्ट है पोर्टफोलियो मैनेजमेंट सर्विस है, PMS में हम बात करते हैं. AIF अल्टरनेट इन्वेस्टमेंट फंड भी रिकमेंड करते हैं, जिसका मिनिमम टिकट साइज 1 करोड़ का होता है. तो प्लस जो सीनियर सिटीजन है उनको, अब वो लोग, उनको कैसा है कि फिक्स रिटर्न चाहिए, गारंटेड रिटर्न चाहिए. तो उसके लिए हम सिक्योर बॉन्ड्स में बात करते हैं कि सर आप बॉन्ड्स में इन्वेस्टमेंट करो, जहां आपको 100% सिक्योर आपको रिटर्न मिलेगा. फिक्स डिपॉजिट में इन्वेस्टमेंट करो. प्राइवेट इक्विटीज में हम रिकमेंड करते हैं कि आपका उस तरीके का फिनेंशियल गोल है, किसी का क्या प्लानिंग है, कोई पर्सन है उसको अपना जो चाइल्ड है उसको आउट ऑफ कंट्री भेजना है, तो उसका क्या प्लानिंग है, किस तरीके से कितना उसको पर मंथ इन्वेस्टमेंट करना पड़ेगा, उसके रिगार्डिंग हम कस्टमाइज पोर्टफोलियो बना के उनको देते हैं. ये हमारा બિલકુલથી. એટલે કે ગુજરાતી પૈસા તો ઘણા કમાય છે, પણ એ પૈસાને ઇન્વેસ્ટ ક્યાં કરવા તેના માટે પણ આ રીતે આખું એક સેક્ટર કાર્ય કરી રહ્યું છે. તે પણ ખૂબ સારી વાત કહેવાય કે રૂપિયાને કઈ રીતે ડબલ કરવા, રૂપિયાને કેવી રીતે ઇન્વેસ્ટ કરીને એમાંથી કમાણી કરવી, તે પણ એક મોટી વાત છે. એટલે કે અલગ અલગ જે ક્ષેત્રો છે તે ક્ષેત્રોના કેવા અનુભવો છે, તે સાહસિકોના કેવા અનુભવ છે. ખૂબ વાતો કરી આપણે, તે અનુભવોને વાગોડ્યા છે, તેમની વાતોને જાણી છે. આગળ પણ આ વાત જાણતા રહીશું, પરંતુ અત્યારે હવે સમય આવી ગયો છે જેની રાહ આપણે આ કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારથી જોતા હતા. આ તમામ જે ઉદ્યોગ સાહસિકો છે તેમનું સન્માન કરવાનો. જી હા, આ ચર્ચાને આગળ યથાવત રાખીશું, પરંતુ આપણા ચીફ ગેસ્ટ શ્રી બ્રિજેશ મિર્જાજીને સમયનો અભાવ હોવાના કારણે તેઓ આપણાથી વિદાય લેવાના છે, અને એટલા માટે જ હું તેમને વિનંતી કરીશ કે આપણા જેટલા પણ મહેમાનો છે તે ઉપસ્થિત માનવંતા મહેમાનોને તેમનું મહાસન્માન કરે અને તેમની જે સાહસિકતા છે તેનું સન્માન કરે. બ્રિજેશજી.
તો માન્ય મંત્રી શ્રી બ્રિજેશ મિર્જાને વિનંતી કરીશ કે તેઓ નટુભાઈ પટેલ જેઓ મેઘાણી ઓર્ગેનિક્સ લિમિટેડના ડિરેક્ટર છે તેમનું સન્માન કરે અને નટુભાઈ આપની જેટલી પણ યોગદાન તમને જેટલું પણ વધાવ્યું તેટલું ઓછું છે પૂરા ગુજરાત માટે અને આપ હંમેશા આ જ રીતે ગુજરાત માટે કામ કરતા રહો અને ગુજરાતના ગતિ આપવા માટે સતત આપ કાર્યશીલ રહો એવી કામના ચોક્કસથી રાખીએ. રોનક શાહ જેઓ ડિરેક્ટર છે સોલ્યુશન 1 ERP પ્રાઇવેટ લિમિટેડ તેમનું પણ હું સ્વાગત કરવા માટે શ્રી બ્રિજેશ મિર્જાજીને અપીલ કરીશ અને આ મહા સન્માન અને હવે કુમકુમ સ્કૂલના પ્રિન્સિપલ ડોક્ટર મહેશ ઠક્કર તેમનું પણ મહાસન્માન બ્રિજેશ મિર્જાજી આપ કરો અને એમની પણ શિક્ષણ ક્ષેત્રે જે પણ તેમનું યોગદાન રહ્યું છે તે પણ ખૂબ જ વધાવવા લાયક કેમ કે દેશનું ભવિષ્ય ગણાતા બાળકોનું ભાવિ જ્યારે શિક્ષકોના હાથમાં હોય ત્યારે તેમનું પણ મહાસન્માન કરવું બને જ છે અને ગુજરાતની વાત હોય ત્યારે તો ચોક્કસથી આ બિલકુલ બિલકુલથી અને હવે પથિકજી આપનું સન્માન શ્રી બ્રિજેશ મિર્જાના હસ્તે સર આપને વિનંતી કરીશ કે આપ પથિક પંચાલ જેઓ પથિક ગ્રાફિક્સના મેનેજિંગ ડિરેક્ટર છે તેમનું મહાસન્માન કરે અને ગ્રાફિક્સ ઇન્ડસ્ટ્રીમાં જે પ્રકારે તેમનું યોગદાન રહ્યું છે આઉટડોર એડવર્ટાઇઝિંગની વાત હોય કે પછી ઇન્ડોર ગ્રાફિક્સની વાત હોય અને તેને પણ વધાવી જ રહી ખૂબ ખૂબ આભાર વિશ્વકર્મા ના ચોક્કસથી અને મુકેશ ઓઝા જેઓ મેનેજિંગ ડાયરેક્ટર છે બેલ્ટ એન્ડ બેરિંગ હાઉસ પ્રાઇવેટ લિમિટેડ તેમનું પણ સન્માન કરવા માટે હું શ્રી બ્રિજેશ મિર્જાજીને અપીલ કરીશ કેમ કે એમની પણ બેરિંગ ઇન્ડસ્ટ્રીને લઈને તેમણે જે તક એક લીધી છે અને શૂન્યમાંથી સર્જન કઈ રીતે કર્યું છે અને ઘણા યુવાઓ માટે તેઓ આજે પણ પ્રેરણારૂપ બની રહ્યા છે મહાસન્માન તેમનું ચોક્કસથી બને જ છે બિલકુલ અને ફ્યુઝન વેલ્થ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ધર્મેન્દ્ર શર્મા તેમનું પણ મહાસન્માન ડોક્ટર બ્રિજેશ મિર્જાજી આપ કરો કેમ કે એમને બિલકુલ ચોક્કસથી કેમ કે ગુજરાતી જેમ પહેલા પૈસા બિલકુલથી કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ ઓકે હા નામ છે હા વાંધો નહીં તો આ તમામ મહાનુભાવો જેઓ વિવિધ ક્ષેત્રોમાંથી આપણી સાથે જોડાયા છે અને ઝી 24 કલાકનો એક પ્રયત્ન કે એ તમામ ઉદ્યોગ સાહસિકોનું સન્માન કરે પ્લીઝ આપ તમામ બેસી શકો છો અને બ્રિજેશજી આપ અમારી સાથે જોડાયા તમારો કિંમતી સમય અમને આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર અને જી બિલકુલથી અને સર પ્લીઝ હા અમારા ચેનલ હેડ દીક્ષિત સોની આપનું સન્માન કરશે અમને વિનંતી કરીશ કે પ્લીઝ તેઓ મંચ પર આવે અને સરનું સન્માન કરે તમે આગળ જતા થેન્ક યુ સર બિલકુલથી તો રાજ્યમંત્રી શ્રી બ્રિજેશ મિર્જા આપણી સાથે જોડાયા હતા અને સમયના અભાવે તેમને જે આપણો કાર્યક્રમ છે તે છોડવો પડ્યો પરંતુ તેઓ આપણી સાથે જોડાયા તેમનો કિંમતી સમય તેમણે આ કાર્યક્રમને આપ્યો તે બદલ ઝી 24 કલાક ખૂબ જ આભારી છે અને આ ચર્ચાને આપણે આગળ વધારીશું આ તમામ જે મહાનુભાવો છે તેમની સાથે હજુ પણ તેમના અનુભવોને વાગોડીશું કેવી રીતે તેઓ સફળતાના સુકાન હાંસલ કર્યા છે તે પણ જાણીશું પણ હાલ એક બ્રેક માટે રોકાઈશું Presenting sponsor Gujarat State Civil Supply Corporation Limited. Special partner PTM.
ન્યૂ ઇન્ડિયાથી ગ્રોથ સ્ટોરી લખી રહ્યું છે ગુજરાત. રોબસ્ટ ઇકોસિસ્ટમ, ફ્યુચરિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે ગુજરાત. એન્ટરપ્રેન્યોર પોટેન્શિયલનું ગૌરવ ધરાવે છે ગુજરાત. વિશ્વના 100થી વધુ દેશોમાં જુદી જુદી ચીજવસ્તુઓ એક્સપોર્ટ કરતું ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે નવા હિન્દુસ્તાનના વિકાસને આપી રહ્યું છે નવી ગતિ. વૈશ્વિક મહામારીનો સામનો કરીને ગુજરાત અડીખમ રીતે આગળ વધી રહ્યું છે. ગુજરાતનો ફાર્મા ઉદ્યોગ હોય કે કાપડ ઉદ્યોગ, ગુજરાતનો સિરામિક ઉદ્યોગ હોય કે ગુજરાતનો એન્જિનિયરિંગ ઉદ્યોગ, ગુજરાતનો લોજિસ્ટિક ઉદ્યોગ હોય કે અલગ અલગ સેવાઓ સંબંધિત એકમો. કોરોના કાળમાં પણ ગુજરાતે પોતાની વિકાસ યાત્રા નિરંતર આગળ વધારી છે. કોરોના કાળમાં સરકારે નાગરિકોના આરોગ્યની સંભાળ તો લીધી જ, સાથે સાથે વિકાસના કામો પણ અવિરત ચાલુ રાખ્યા છે. આ વિકાસ યાત્રામાં એ ઉદ્યોગ સાહસિકોનો ખૂબ મોટો ફાળો છે જે પડકારોને પડકારીને વિશ્વનો ભરોસો જીતવામાં સફળ થયા છે, જેના કારણે કોરોના કાળમાં દેશમાં સૌથી વધુ વિદેશી રોકાણ ગુજરાતમાં આવ્યું. ગુજરાતની નસે નસમાં વ્યાપાર છે, અહીંની હવામાં વ્યાપાર છે. એ જ કારણ છે કે કોરોના જેવા કપરા કાળમાં પણ ગુજરાતની બેંકોમાં 25,000 કરોડ રૂપિયાથી વધારે નવી ડિપોઝિટનો ઉમેરો થયો. મતલબ કે કોરોના કાળમાં ગુજરાતની હવામાં વાયરસના બદલે વ્યાપારની જ હવા ચાલી. આ ગુજરાતની તાસીર છે અને આ જ ગુજરાતની અસલી તસવીર છે. ગુજરાતના ઉદ્યોગ સાહસિકો હંમેશા એક કદમ આગળ ચાલે છે. 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે ગુજરાત નવા નાણાકીય વર્ષને વધાવવાની તૈયારી કરી રહ્યું છે. ઉદ્યોગ સાહસિકોને આશા છે કે ગુજરાતનો આ ઉત્સાહ રાજ્યના બજેટમાં પણ જોવા મળશે. ગુજરાત કૃષિ ક્ષેત્રે વિકાસની નવી કહાની લખી રહ્યું છે. ગુજરાત શિક્ષણમાં નવી ઊંચાઈઓને સર કરી રહ્યું છે. નવા સ્ટાર્ટઅપ્સથી નવા એન્ટરપ્રેન્યોર તૈયાર થઈ રહ્યા છે. શાંતિ અને સલામતી, 24 કલાક વીજળી, પરિવહનની સુવિધા, ઉદ્યોગ સાહસિકો માટે બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ અને જનતાના વિશ્વાસ સાથે રચાયેલી સ્થિર સરકાર ગુજરાતનો પ્લસ પોઈન્ટ છે. ગુજરાતની આ જ વિશેષતાઓને સવિશેષ બનાવવા ઝી 24 કલાકે તૈયાર કર્યો છે ઉદ્યમી વિમર્શ 2022નો આ મંચ, જેથી ઉદ્યોગ સાહસિકો પોતાની વાત અન્ય લોકો સુધી પહોંચાડી શકે અને એમની સફળતાની કહાની નવા ઉદ્યમોને પ્રેરણા આપી શકે.
Presenting sponsor Gujarat State Civil Supply Corporation Limited. Special partner PTM. બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે. ઉદ્યમી વિમર્શ 2022 પ્રેઝન્ટિંગ સ્પોન્સર ગુજરાત સ્ટેટ લેવલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડ અને સ્પેશિયલ પાર્ટનર છે પેટીએમ. અને આપણે આ ચર્ચાને આગળ વધારીએ કેમ કે ઝી 24 કલાકનું આ મંચ, આ પ્લેટફોર્મ એક એવું પ્લેટફોર્મ અને એક એવો પ્રયત્ન અમારી ટીમનો કે તમામ ઉદ્યોગ સાહસિકોનું સન્માન થાય. વિવિધ ક્ષેત્રમાંથી આવેલા તમામ લોકો આપણી સાથે જોડાયેલા છે અને આ ચર્ચાને આગળ વધારીએ. અને નટુભાઈ, આપની પાસે જ આવવા માંગીશ એ પ્રશ્ન સાથે કે આપે આપના કરિયરની શરૂઆત શૂન્યમાંથી કરી હતી અને આટલું મોટું જે એક સફળતાનું સુકાન હાંસિલ કર્યું છે. ઘણા એવા યુવાઓ હશે, ઘણા એવા એન્ટરપ્રિન્યોર હશે જેઓ અત્યારે શરૂઆતી તબક્કામાં હશે. એમના માટે આપ શું સજેશન આપશો? કઈ એવી પ્રતિભા હોવી જોઈએ, કયા એવા પરિબળો, ફેક્ટર છે જેનું ધ્યાન રાખવું જોઈએ જેથી તેઓ પણ આપના જેવી જે સફળતા છે તે પ્રાપ્ત કરી શકે? મેઘમણી ગ્રુપ ઓફ કંપની 1980માં અમે 5 પાર્ટનરોએ થઈને શરૂઆત કરેલી. એક MSME તરીકે ઉદ્યોગ શરૂઆત કરેલો. ત્યારે ગુજરાત ગવર્મેન્ટે જે રીતે અમને GSFC દ્વારા લોન આપેલી અને એ દ્વારા અમે ત્વરિત અમે કેમિકલ મેન્યુફેક્ચરિંગમાં દાખલ થયા. 1986માં એક્સપોર્ટ ખુલ્યું કેમિકલ ક્ષેત્રે. તો આ 1986થી તો 2022 સુધીમાં અમે લગભગ અત્યારે 80 દેશમાં અમારી વિવિધ પ્રોડક્ટ, એમાં કલરન્ટ્સ હોય એટલે પિગમેન્ટ હોય, એગ્રોકેમિકલ્સ હોય, બેઝિક કેમિકલ હોય, અમે એક્સપોર્ટ કરીએ છીએ. આપે જેમ પૂછ્યું કે આ એક યુનિટી, એક ફેમિલીની યુનિટી અને ટેકનિકલનું સમન્વય અને સાથે સાથે જે કહેવાય સરકારની મદદ, આ થકી અમે જે સ્પીડ હોય, નોર્મલ સ્પીડ હોય એના કરતાં લગભગ એવરી યર ઓન યર ડબલ ડિજિટથી મેઘમણી ગ્રો થઈ રહ્યું છે. અને આ જ રીતે એક કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝવાળાએ MSME માટે ગુજરાતમાં એટલી મોટી તક રહેલી છે દરેક ઉદ્યોગો માટે. મેન્યુફેક્ચરિંગ હોય, સર્વિસ સેગમેન્ટ્સ હોય, એગ્રીકલ્ચર હોય કે લોજિસ્ટિક હોય. તમે જુઓ છો તો કે ગુજરાત એટલો વિશાળ દરિયા કિનારો છે, 1600 કિલોમીટરના રેન્જમાં દરિયો પથરાયેલો છે. તો હજુ આ અનડેવલપ ફિલ્ડ છે. આવતા દિવસોમાં એ બધામાં લોજિસ્ટિક એટલું બધું ડેવલપ થવાનું છે. મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી ખૂબ જ ડેવલપ થવાની છે. ફાર્માસ્યુટિકલ હોય, કેમિકલ ક્ષેત્રે હોય, ટેક્સટાઇલ ક્ષેત્રે હોય, ડાયમંડ હોય, સિરેમિક હોય કે ફોર્જિંગ, બ્લોઅર, ડિફેન્સ, આ બધા જ સેગમેન્ટ માટે ગુજરાતમાં ઉત્તમ તકો રહેલી છે. અમારું ગ્રુપ આ તકને એક અત્યારે કેમિકલ પછી અમે બેઝિક કેમિકલ અને એમાં પણ અમે નવા પ્રોજેક્ટનું અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છીએ. અને આ બધું શક્ય છે એ સરકારનો સહકાર અને સાથે સાથે અમારી યુનિટી. અમને લાગે છે કે આમાંથી અમારા ફેમિલી બિઝનેસના અમે કોર્સ અમે ભણીએ છીએ સાથે રહીને કે સાથે રહીને આગળ કઈ રીતે વધાય. સિનર્જેટિક એપ્રોચ થકી જે સ્પીડ ઓફ બિઝનેસ છે ને એને ખૂબ આગળ ધપાવી શકાય છે. તકલીફ આવે તો એ તકલીફ પણ સહન કરવાની શક્તિ બધા એકબીજામાં બંટાઈ જાય છે. એટલે હું તો એક જ વસ્તુ કહીશ કે ગુજરાતમાં આવતા 25 વર્ષમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર, એજ્યુકેશન હોય, હેલ્થ હોય, બધા જ ક્ષેત્રમાં વિપુલ તકો રહેલી છે. આ તકોને ઝડપવા માટે MSME માટે આવી ઉજ્જવળ તક કોઈ પણ સ્ટેટમાં નથી. કારણ કે આ ઇન્ડસ્ટ્રીયલ પીસવાળું સ્ટેટ છે અને આવા રાજ્યમાં જે પણ બિઝનેસ કરશે, હમણાં શર્મા સાહેબે કહ્યું કે એમનો બેરિંગનો બિઝનેસ 250 કરોડ ટૂંકા ગાળામાં પહોંચાડી દીધો. એવી રીતે જ વેલ્થ મેનેજમેન્ટ હોય કે IT, જે કહેવાય ને IT સેગમેન્ટ, જે એમ કહેવાય કે ગુજરાત હોય ત્યાં સોફ્ટવેર ના હોય, IT ન હોય, ઇંગ્લિશ બોલતા ન આવડે, એ વસ્તુ ખોટી પડી છે. આજે ગુજરાતના 4 શહેરોમાં more than 6,000 companies are active in software and IT related business. આજે સ્ટાર્ટઅપમાં જુઓ તો છેલ્લા ઘણા વખતમાં સ્ટાર્ટઅપમાં એ જે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ તરીકે અમે સ્ટાર્ટઅપને ખૂબ વેગ આપ્યો અને આઈ હબે
એમાં પ્રેઝન્ટેશન દ્વારા આજે જોઈએ ને તો મને એવું લાગે છે આવતા 2-3 વર્ષમાં કદાચ જે કહેવાય $1 બિલિયન સ્ટાર્ટઅપ ગુજરાતમાંથી આવશે. એ વિશે પણ એ કહેવાય ને એક કાળો ડાઘ કે આપણને સોફ્ટવેરમાં આપણે પાછળ છીએ એ પણ હવે દૂર થવાની શક્યતા બહુ દેખાઈ રહી છે. બિલકુલ 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 સાચી વાત કહી આપણે અને એટલા માટે આપણી સાથે આઈટી સેક્ટરમાંથી પણ અત્યારે રોનક શાહ જોડાયેલા છે, જેમની કંપની સતત આગળ વધી રહી છે. અને રોનકજી, જેવી રીતે અહીં નટુભાઈએ વાત કરી છે કે આઈટી સેક્ટર એવું સેક્ટર છે કે જ્યાં ગત સમયમાં ગુજરાત માટે કાળો ડાઘ હતો. કદાચ આઈટીમાં એટલા આપણે આગળ નહોતા, પરંતુ તમે એનું એક્ઝામ્પલ છો, ઉદાહરણ છો ઉત્કૃષ્ટ કે કઈ રીતે આઈટી સેક્ટરમાં પણ હવે આપણા ગુજરાતના લોકો સતત આગળ વધી રહ્યા છે. તમે કેવી રીતે આ કંપનીની શરૂઆત કરી હતી? ઘણી બધી કોમ્પિટિશન પણ રહેતી હોય છે. આ કોમ્પિટિશનમાં કેવી રીતે આપની કંપની આગળ આવી? સાચી વસ્તુ છે, કોમ્પિટિશન અત્યારે ઘણી જ છે, પણ જેમ નટુ સરે કીધું એ પ્રમાણે કે આપણે હવે આગળ આવવું છે તો કોમ્પિટિશન અંદર કરવા કરતાં આપણે કઈ રીતે ગુજરાતને આગળ લાવી શકીએ છીએ, આઈટી સેક્ટરમાં કઈ રીતે આપણે આગળ વધી શકીએ છીએ અને એમાંથી આપણા ઉદ્યોગો છે એમાંથી કઈ રીતે એનો બેનિફિટ એડવાન્સ એમાંથી ક્યાં રીતે એ લોકો એડવાન્ટેજ લઈ શકે છે એના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. અને અમારું ફોકસ પણ એ હિસાબે એના ઉપર જ અમે લોકો વર્ક કરી રહ્યા છે. જે અમારા આટલા વર્ષોનો અનુભવ છે 20 વર્ષનો, એમાં અમે લોકોએ એવું જોયું કે આપણા ઉદ્યોગો ઘણા સારી રીતે ચાલી રહ્યા છે. સોફ્ટવેર નહોતા ત્યારે પણ કંપની ચાલતી હતી, એટલે એવું હતું જ નહીં કે સોફ્ટવેર વગર કંપનીઓ બંધ થઈ જાય છે. પણ હવે આપણે ગ્લોબલ લેવલે આપણા નરેન્દ્ર મોદી સાહેબ પણ આપણને ગ્લોબલી પ્રેઝન્ટ કરી રહ્યા છે બધે. તો અને બધા જ હવે આપણે બહાર નીકળ્યા છે, ગુજરાતની બહાર નીકળ્યા છે, દેશની બહાર નીકળ્યા છે. તો ત્યાં એવા જ સમયે આપણે એવી જરૂર છે કે આપણે આપણો જે ઉદ્યોગ ચાલી રહ્યો છે એને આપણે એક ઓટો મોડ ઉપર લઈ જઈએ કે જ્યાં કંપની એમની મેતે કામ કર્યા કરે અને મેનેજમેન્ટનું જે ખરેખર કામ છે કે એમના કંપનીને આગળ લાવવાનું છે એ બધું કામ અમે સોફ્ટવેર થકી એમને એ ડેટા જે જોઈતા હોય છે, જે એનાલિસિસ એમને જોઈતા હોય છે કે કંપનીનું પરફોર્મન્સ શું થઈ રહ્યું છે, કંપનીમાં ક્યાં આપણે કંટ્રોલ કરવાની જરૂર છે, આપણી પ્રોડક્ટની ક્વોલિટી કેમ સુધરતી નથી, આપણે પ્રોડક્ટની કોસ્ટિંગ કઈ રીતે ઓછું કરી શકીએ, કંપનીમાં ટ્રાન્સપરન્સી કઈ રીતે લાવી શકાય, કોઈકની રિસ્પોન્સિબિલિટી કઈ રીતે આપણે ડિફાઇન કરવી જોઈએ, એ બધું જ અમે સિસ્ટમની અંદર એ રીતે મેનેજ કરેલું છે કે જેથી કરીને કંપનીનું મેનેજમેન્ટ રિલેક્સ થઈને એમનું જે રોલ છે કંપની માટેનો, દેશ માટેનો, એ એમના પાછળ જ ધ્યાન આપે, નહીં કે એમની રૂટીન એક્ટિવિટીમાં એ લોકો એમનું કામ કર્યા કરે. એટલે આ જ પર્પઝથી અમે અમારું એક સોફ્ટવેર બનાવ્યું છે જે પ્યોરલી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે, કે જે હેવી મશીનરીઝ બનાવે છે, ફેબ્રિકેશન્સમાં છે, કે જે મુકેશ સરનો બિઝનેસ છે બેરિંગમાં છે. તો એ બધા માટે અમે સ્ટાર્ટથી લઈને એન્ડ સુધીનું એન્ડ ટુ એન્ડ સોલ્યુશન આપે છે, જ્યાં એક જ ક્લિક ઉપર કંપનીનું પરફોર્મન્સ ક્યાં જઈ રહ્યું છે, ક્યાં ડાઉનફોલ છે તમારો, ક્યાં તમારે આગળ આવવાની જરૂર છે, ક્યાં ચેતવાની જરૂર છે, એ બધું જ સોફ્ટવેર તમને સજેસ્ટ કરે છે. અને એ જ બેઝ ઉપર અમે સોફ્ટવેરનું નિર્માણ કરેલું છે. એટલે બિલકુલ જી રોનકજી, ખૂબ જ સારી વાત કરી કે કઈ રીતે તમારી કંપની છે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં સતત આગળ વધી રહી છે અને લોકોને યુઝફુલ થઈ રહી છે, કંપનીઓને યુઝફુલ થઈ રહી છે. ફરીથી આપની પાસે આવું છું. અને આ તો આઈટી સેક્ટરની વાત કરી, પણ શિક્ષણમાં પણ આઈટી ઇનોવેશન અને એક રીતે ટેકનોલોજી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. અને એટલા માટે જ આપની પાસે આવીશ હું મહેશભાઈ એ જ વાત સાથે કે ઇનોવેશન અને ટેકનોલોજીને શિક્ષણમાં કઈ રીતે ઉપયોગ કરવો તેને લઈને પણ તમે ખૂબ જ એક્ટિવ રહેલા છો, ખૂબ જ સક્રિય રહેલા છો. કઈ રીતે તમે જોઈ રહ્યા છો ટેકનોલોજી અને શિક્ષણને જ્યારે જોડવાની વાત આવે છે, આપણા દેશના ભાવિને જ્યારે એ ઇનોવેશન સાથે ભણાવવાની વાત આવે છે? મને કહેતા આનંદ થાય છે કે ઘણી બધી શાળાઓએ પોતાના ERP સોલ્યુશન્સ બનાવ્યા છે. હું મારી શાળાની વાત કરું તો અમારી શાળાની પોતાની મોબાઈલ એપ્લિકેશન છે, અમારી પોતાની ERP સોલ્યુશન્સ છે, જેમાં બાળકનો પ્રવેશ થાય ત્યારથી માંડીને એ 12મું ધોરણ ભણીને જાય તો લાઈફ ટાઈમ એનો ડેટા અમે સેવ કરીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે હવે સમય ડેટા એનાલિસિસનો છે, ડેટા ડ્રીવન પોલિસી મેકિંગનો છે. અને એ ડેટા ડ્રીવન પોલિસી મેકિંગ ત્યારે જ શક્ય બને જ્યારે તમારી પાસે કોઈ તમે ડેટા કેપ્ચર કરતા હોય, ડેટાને પ્રોસેસ કરતા હોય. તો અમે અમારી શાળામાં દરેક પ્રકારના ડેટા કેપ્ચર કરીએ છીએ અને કમ્પ્લીટલી અમે પેપરલેસ સ્કૂલ ચલાવીએ છીએ, જેમાં ઓનલાઈન ફીસ પેમેન્ટ હોય અથવા તો ટીચર્સ અપ્રેઝલ રિપોર્ટ હોય કે સ્ટુડન્ટ અપ્રેઝલ રિપોર્ટ હોય, સ્ટુડન્ટનો પરફોર્મન્સ રિપોર્ટ હોય, ઓનલાઈન પેરેન્ટ્સ મીટિંગ, ઓનલાઈન ટીચર્સ મીટ, આવા બધા ઘણા બધા ફીચર્સ સાથે શિક્ષણ ક્ષેત્રમાં પણ હવે નવા બદલાવો આપણે જોઈ રહ્યા છીએ. ખાસ કરીને છેલ્લા 2 વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનો રોલ ખૂબ જ વધ્યો છે, એનો વ્યાપ વધ્યો છે. કારણ કે વર્ગ શિક્ષણ બંધ થયું
અને ઓનલાઈન પ્લેટફોર્મથી બાળકોને ભણાવવાનું થયું. મને કહેતા આનંદ અને ગર્વ બંને છે કે ગુજરાતનો છેવાડાના ગામનો શિક્ષક પણ આ 2 વર્ષમાં એણે પોતાની જાતને કમ્પ્યુટર લિટરેટ કર્યો છે. એણે તમામ ઓનલાઈન માધ્યમોથી બાળકોને કેવી રીતે ભણાવવું તમે કદાચ તમે માન્યામાં પણ ન આવે, આપણે કલ્પના પણ ન કરી શકીએ એવી પદ્ધતિઓ વિકસાવીને એ શિક્ષકોએ એક પણ દિવસ બાળકોનું શિક્ષણ ન બગડે એના માટેના પૂરતા પ્રયત્નો કર્યા છે. અને મને લાગે છે કે આ જ એ દિશા છે કે જ્યાં શિક્ષણના ક્ષેત્રને પહોંચવાનું છે. ટેકનોલોજી અને શિક્ષણ એ આજે એકબીજાના પર્યાય બની ચૂક્યા છે. હું ક્યારે એવું નહીં કહું કે ઓનલાઈન શિક્ષણ એ સોલ્યુશન્સ છે, પણ વર્તમાન પરિસ્થિતિમાં તો એ એકમાત્ર આપણી પાસે અવેલેબલ માધ્યમ હતું અને ગુજરાતના તમામ શિક્ષકે ખૂબ મહેનત કરીને બાળકોને ભણાવ્યા છે. એના માટે આ તમામ શિક્ષકોનો આપણે માનીએ એટલો આભાર ઓછો છે. બિલકુલ, અને એટલા માટે જ કહી શકાય કે કોરોના કાળમાં એ મોબાઈલ ટેકનોલોજી અને એ જે લેપટોપથી લઈને તમામ ઓનલાઈન શિક્ષણ એ આશીર્વાદરૂપ બન્યું છે. કદાચ એ ના હોત તો આપણા દેશનું ભાવિ 3 વર્ષ માટે બગડ્યું હોત તે કહેવું પણ અતિશયોક્તિ નથી. નિધિબેન, મારે ખાસ વાત એ કરવી છે કે આવી ઘણી બધી ચર્ચાઓ આપણે કરી ચૂક્યા છે કે ઓનલાઈન શિક્ષણના ફાયદા, એનાથી મર્યાદાઓ, એના કારણે બાળકોના આંખો બગડી, માનસ બગડ્યું. ત્યારે આપણે બધાએ એક વાત સ્પષ્ટપણે સ્વીકારવી જોઈએ અને સમજવી જોઈએ કે ઓનલાઈન શિક્ષણ એ બાય ચોઇસ નહોતું, એ બાય ફોર્સ હતું. મારે કોઈ દિશામાં પહોંચવું છે, ત્યાં હેલિકોપ્ટર લઈને હું પહોંચી શકું એમ છું, એ સૌથી સરળ માધ્યમ છે અને એ જ રીતે જવું જોઈએ. પણ જ્યારે હવામાન ખરાબ હોય અને મારે ત્યાં પહોંચવું જરૂરી હોય તો મારે સ્ટીમરમાં પણ જવું પડે, ભલે ધીમી જાય, ભલે એમાં બીજા જોખમો આવે. એટલે ઓનલાઈન શિક્ષણ એ ક્યારેય આપણે એને મેઇન સ્ટ્રીમમાં લાવવાની વાત ક્યારેય કોઈએ કરી નથી. એટલે એ વાત આપણે બધાએ સ્પષ્ટપણે સ્વીકારવી જોઈએ કે ઓનલાઈન શિક્ષણ જો ન હોત, જો આ શિક્ષકોએ મહેનત ના કરી હોત, જો આઈટી સેક્ટરે આટલી મહેનત કરીને સિસ્ટમ ડેવલપ ના કરી હોત, તો મને લાગે છે કે 3 વર્ષમાં શિક્ષણનું દેવાળું ફૂંકાઈ ગયું. બિલકુલ, અને એટલા માટે જ કહેવું પડે ને કે જ્યારે ઓનલાઈન શિક્ષણની, હું આપની પાસે આવું છું ફરીથી, ઓનલાઈન શિક્ષણની વાત આવે ત્યારે એ વાત માનવી પડશે કે ઓનલાઈન શિક્ષણ એ ટેકનોલોજી એક ઓપ્શન હતી આપણા માટે, અને એટલા માટે જે ઓપ્શન આપણે કોરોનાના કપરા કાળમાં પણ ઉપયોગ કરી શક્યા અને આપણા બાળકોને સારી રીતે ભણાવી શક્યા છીએ. ભલે હવે આગામી ભવિષ્ય શું હશે આપણને નથી ખબર, પણ આશા રાખી કે આ કોરોનાના કપરા કાળમાં એમાંથી પૂરું વિશ્વ જલ્દીથી બહાર આવે એવી કામના આપણે તમામ લોકો ચોક્કસથી કરીએ છીએ. અને આપણે જોયું છે આ તમામ લોકો, આપ જેટલા ઉપસ્થિત છો તમામ લોકો માનો છો કે તમામ જે ક્ષેત્રો છે એકબીજા સાથે સંકળાયેલા છે. તે પછી આઈટીની વાત હોય, શિક્ષણની વાત હોય કે પછી એન્જિનિયરિંગ ક્ષેત્રની વાત હોય, તમામ જે ક્ષેત્રો છે એક બીજી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે. અને એટલા માટે જ પ્રિન્ટિંગ ઉદ્યોગની જો વાત કરવામાં આવે તો આપની પાસે આવીશું. એક રીતે પથિકભાઈ જોવા જઈએ તો ગ્રાફિક્સ અને જે પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રી છે, ટેકનોલોજી જેમ જેમ વધી છે, પેપરલેસ ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે, તેને લઈને પણ એક રીતે પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીને ફટકો પડ્યો છે એવું કહી શકાય ખરા. અને સરકાર પાસે આપની શું અપેક્ષા રહેશે જો આપણે આગામી સમયની વાત? આપની વાત 100% સાચી છે કે અત્યારે લગભગ પહેલા સ્લીપ બુકથી માંડીને ચેકબુક કે કોઈ પણ જાતનું પ્રિન્ટિંગ હતું, પહેલાં પ્રિન્ટિંગ બધું થતું હતું. હવે એમાં ડિજિટલાઇઝિંગ ઓનલાઈન થવા મળ્યું છે. એના હિસાબે પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝને ઘણો ખરો ફટકો પડ્યો છે. એમાં સરકારે ખરેખર થોડું એમાં જો ધ્યાન દોરે તો ઇન્ડસ્ટ્રીઝ જે અમુક ઇન્ડસ્ટ્રીઝ છે, જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ અત્યારે મૃતપાય થવા જઈ રહી છે, એ ઊભી રહી શકે. બીજું એ કહેવા માગું છું કે પ્રિન્ટિંગના કોર્સિસ વિશે હું જરા વાત કરવા માગું છું કે આપણી સરકારમાં એના પ્રિન્ટિંગના કોર્સ તરીકે ગ્રાફિક ડિઝાઇનિંગ, ઓફસેટ પ્રિન્ટિંગ, પછી ઘણા બધા પ્રિન્ટિંગ, જે લેબલ પ્રિન્ટિંગ, એ બધા કોર્સિસ ચાલી રહ્યા છે. હજી આખા ગુજરાતમાં અમુક આઈટીઆઈમાં હજી કોર્સિસ ચાલતા નથી. તો એ કોર્સિસ ચાલે તો પ્રિન્ટિંગનો વ્યાપ ખૂબ વધે. સાથે સાથે પ્રિન્ટિંગનો વ્યાપ પછી તો શિક્ષિત લોકો એમાં જોડાશે અને પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝનો ફેલાવો વધારે થશે અને ગ્રોથ કરશે. એટલે મારી પણ એટલી વિનંતી છે કે પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝના પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ જોડે એ લોકો જોડાય. બીજી ખાસ મારે વાત કરવી છે કે પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝનો મતલબ પહેલાં એટલું હતું કે પછી ખાલી લેટર પેડ કે વિઝિટિંગ કાર્ડ પૂરતો જ હતો, પણ અત્યારે એવું થયું છે કે પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ વિશાળ છે. આજે 2016માં હું જર્મની ગયો હતો, ત્યાંથી પ્રિન્ટિંગનો જરા અભ્યાસ કરીને આવ્યો તો અહીંયા આગળ મશીનો વસાયા. ઓલ ઓવર અમદાવાદમાં જોઈએ તો 200થી વધારે કે 300થી વધારે 4 કલર પ્રિન્ટિંગના મશીનો છે, જેમાં અદ્યતન પ્રિન્ટિંગ થાય છે. એટલે પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ જ મોટી છે, પણ એને ખાલી થોડું બુસ્ટઅપ મળે તો હજી પણ આગળ ખૂબ ગ્રોથ કરે ને એમાં વિકાસની ઘણી તકો રહેલી છે.
એ ખૂબ જ મોટું ક્ષેત્ર છે આ પણ, જો પ્રિન્ટિંગ ઉદ્યોગની વાત કરવામાં આવે અને એમાં પણ ઘણી તકો રહેલી છે અને એટલી બધી તકો છે કે નવા જે યુવાઓ બહાર પડી રહ્યા છે તેમને પણ ખૂબ જ રોજગારી પણ મળી શકે છે. આગળ ફ્યુઝન હેલ્થ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના ધર્મેન્દ્ર શર્મા આપની સાથે આવીશ. જેમ તમે પહેલાં કહ્યું કે આપ રોકાણ કરવામાં લોકોની મદદ કરો છો, જો કેવા લોકો આપની પાસે સંપર્ક કરી શકે છે, વધુ આપ આપની કંપની વિશે કંઈ જણાવી શકો તો? કેમ કે એમાં પણ સતત ઇનોવેશન આવી રહ્યા છે, સતત ધ્યાન રાખવું પડતું હોય છે, તો જે ગ્રાહકો હોય છે, કસ્ટમર્સ હોય છે, એમને શું કંઈ ધ્યાન રાખવું જોઈએ? આપનું શું કહેવું છે? फर्स्ट तो जो फ्यूजन वेल्थ मैनेजमेंट है उसका मेन विजन मिशन ये है कि कस्टमर का पैसा इज आवर अपॉर्चुनिटी. યસ. तो हमारा मेन कंपनी का मेन मोटिव ये है कि क्लाइंट का जो भी पैसा हमको इन्वेस्टमेंट कर रहे हैं, जो भी हम उनको रिकमेंड कर रहे हैं, कभी उनका पैसा लूज नहीं होना चाहिए. फर्स्ट प्रायोरिटी ये है. क्लाइंट कम होंगे तो चलेगा, बट क्लाइंट का कभी भी कोई 1 रुपए का लॉस नहीं होना चाहिए. क्लाइंट ने जो हमको पैसा दिया है उसको, वो हमारी रेस्पॉन्सिबिलिटी है कि उनको किस तरीके से मैनेज करना है. वो हमारा अवसर है कि हमको उनको किस तरीके से रिटर्न देके उनका फाइनेंशियल गोल अचीव करवाना है. तो ये हमारी कंपनी का मेन मोटिव है. अभी करंटली वी आर डीलिंग इन HNI एंड अल्ट्रा HNI क्लाइंट्स में हम डील करते हैं. हमारी कंपनी में अगर किसी को इन्वेस्टमेंट करना है तो मिनिमम अभी 25 लाख से स्टार्ट करना पड़ेगा. अब मैं अगर आपको प्रोडक्ट के बारे में यहाँ पे कितना ही बात करूँ, सामने बैठ के बताऊँ कि मेरा प्रोडक्ट ये है वो है, मेरा कहने का मतलब यही है, मैं ज़्यादा कॉन्फिडेंट नहीं हूँ, बट एक बार जो हमारे साथ इन्वेस्टमेंट स्टार्ट करेगा वो लाइफ टाइम हमारे साथ इन्वेस्टमेंट करेगा. हमारे यहाँ पे एक बार जो क्लाइंट अगर ऐड होता है तो उसको 10 जगह जाने की जरूरत नहीं है. एक ही प्लेटफॉर्म पे आपको सारी चीजें मिलेगी. आपको आप ऐसा नहीं कि आपको फिर हेल्थ इंश्योरेंस का प्लानिंग करना है तो आपको अलग कंपनी में जाना है, लाइफ इंश्योरेंस का प्लानिंग करना है तो अलग कंपनी में जाना है. वेल्थ मैनेजमेंट का मतलब ही ये होता है कि वन प्लेटफॉर्म पे आपको फिनेंशियल एक्टिविटी की सारी चीजें आपको वन प्लेटफॉर्म पे मिलेगी. हमारे जो मेन क्लाइंट्स अभी हम टारगेट करते हैं, डॉक्टर्स जो अहमदाबाद के टॉप डॉक्टर्स है, प्रॉपर्टी बिल्डर्स है, जो इंडस्ट्रियल क्लाइंट है जो मेरे साथ जुड़े हुए हैं. अभी आप अहमदाबाद के टॉप HNI क्लाइंट्स की बात करूंगा, मैं HNI अल्ट्रा HNI क्लाइंट्स की बात करूंगा तो मोस्टली सब मेरे साथ जुड़े हुए हैं. मेरा मेन फ्यूजन वेल्थ मैनेजमेंट का जो क्लाइंट जुड़ रहे हैं उसका एक ही मोटिव है कि फाइनली ग्राहक इज एवरीथिंग. जो कस्टमर है वो सब कुछ है. कस्टमर इज वर्शिप. हमारे जो कस्टमर को अगर आप मानते हो, भगवान मानते हो, तो वो आपके लिए हमेशा खड़े रहेंगे. उनकी हर जो फिनेंशियल गोल है आप ईमानदारी से उनके पूरे करो तो कस्टमर हमेशा आपके साथ चलेंगे. मेरे साथ जो 12 साल पहले जो कस्टमर जो ऐड हुए हैं वो आज भी मेरे साथ है, बिकॉज मैं उनको डोर टू डोर सर्विस प्रोवाइड करता हूँ. उनकी कोई भी नीड होती है, बेसिक नीड है, कुछ भी हेल्प करनी हो तो मैं डोर टू डोर उनको जाके, मेरे कंपनी के एम्प्लॉय है वो जाके उनकी हेल्प करेंगे. ऐसा नहीं कि उनका फोन आया कि सर अभी टाइम नहीं है, ऐसा नहीं होगा. हमारी कंपनी के अंदर जो भी एम्प्लॉय है दे ऑल आर सर्टिफाइड फाइनेंशियल प्लानर. सब हाईली एजुकेटेड है, लिमिटेड लोग है, बट पूरा प्राइम क्लाइंट है, क्लाइंट बेस है, प्राइम स्टाफ है, प्राइम एम्प्लॉय है. दे आर हाईली एजुकेटेड क्लाइंट्स. तो जो इंडस्ट्रियलिस्ट है उनके पूरे क्लाइंट्स का हम मैनेज करते हैं. सारा पोर्टफोलियो कॉर्पोरेट्स में हम डील करते हैं. सारा प्योर ફિનાન્શિયલ મેનેજમેન્ટ આ ગયા उसके અંદર. બિલકુલ ચોક્કસ. એટલે કે ફ્યુઝન વેલ્થ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ એક એવી કંપની કે જે એક જ પ્લેટફોર્મ પર બધી જે ફાઇનાન્શિયલી જે પણ સર્વિસ હોય તે પ્રોવાઈડ કરે છે, તે પછી એક ઘરની વાત હોય કે પછી એક કંપનીની વાત હોય, અને ખૂબ જ સારી એવી તક એમણે આ સેક્ટરમાં પણ ઊભી કરી છે અને ઘણા યુવાઓ માટે આપ એક રીતે ઘણા પ્રેરણાદાયી પણ બની રહ્યા છો. આપની પાસે ફરીથી આવું છું. હું મુકેશભાઈ પાસે જવા માંગીશ. મુકેશભાઈ, જેવી રીતે આપે વાત કરી કે રીતે શૂન્યમાંથી સર્જન કર્યું છે, યુવાઓ માટે પ્રેરણા બની રહ્યા છો, 26 વર્ષનો આપનો અનુભવ, પરંતુ લોકોને એ કહેતા પણ મેં સાંભળ્યા છે કે કોરોનાનો કાળ હોય અથવા પછી એના પહેલાની વાત હોય, મંદી છે મંદી છે. શું તમને ક્યાંય મંદી નડી છે કરી? આ મંદીને લઈને આપનું શું કહેવું છે? મારે એક સવાલ તમને કરવો છે કે ભારત દેશમાં વસ્તી વધી રહી છે કે ઘટી રહી છે? પહેલા 120 કરોડ બોલતા 125 કરોડ 130 કરોડ ને હવે ટીવીમાં રોજ સંભળાય છે 135 કરોડ. જ્યારે 135 કરોડ માથા હોય તો ડિમાન્ડ સૌની હોય, ડિમાન્ડ વધતી હોય, બિલકુલ, તો ક્યાં મંદી હોય?
મંદી હંમેશા પોતાના બિઝનેસમાં સ્ટ્રેટેજીમાં હોય છે. હા કોઈ પણ વ્યવસાયમાં પોતાનું સેલ ઓછું દેખાય એટલે એમ કહે છે કે મંદી છે. મંદી નહીં ભાઈ, પેલા ભાઈએ પ્રમોશન કરીને તમારો ઓર્ડર લઈ ગયો, દ્રાક્ષ પેલા ખાટી ના ભાઈએ લાગવી મેનેજમેન્ટ જોઈએ. થકી ઓર્ડર લઈ ગયો. જી એટલે ચેલેન્જીસ અને સંઘર્ષ તો દરેક બિઝનેસમાં છે. અને મને સંઘર્ષ ચેલેન્જીસ ગમે છે, કારણ કે નવી ચેલેન્જીસ આવે છે, નવો દ્વાર ખુલે છે, નવી તક મળે છે, નવી પ્રેરણા મળે છે. એટલે મને ઘણીવાર કહેતા હોય છે કે મેરા વિરોધ કરના આસાન है पर मेरा विरोधी बनना संभव नहीं, क्योंकि जब जब भी मैं बिखरा हूँ હા दुगनी रफ्तार से निखरा हूँ. વાહ 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 વાહ. એટલે જ્યારે સંઘર્ષ હોય છે ત્યારે બિઝનેસને એન્જોય કરે. બિઝનેસ માય હોબી. Yes. મેં ઘણી વખત મારા ઘણા ઇન્ટરવ્યુઝમાં મારી બાયોગ્રાફી પણ આવી છે મીડિયાની અંદર. એમાં મેં કીધું છે કે બિઝનેસ ઇઝ માય હોબી અને હાઉસ ઇઝ માય ડ્યુટી. એટલે હું બિઝનેસને એન્જોય કરું છું. એટલે મારી પાસે તકો દેખાય છે, માર્કેટ દેખાય છે, ત્યાં સુધી પહોંચવા માટેના ઇફર્ટ્સ કરવા જરૂરી હોય છે. અને જ્યારે ઇફર્ટ્સ કરીએ છીએ ત્યારે એમાં સક્સેસ મળતું હોય છે. હું એકલો હતો ત્યારે 5-7 લાખનું ટર્નઓવર કરતો હતો. પછી મને કોઈએ કીધું કે પહેલાં એકાદ માણસ રાખ, તો મારું 10-20% ટર્નઓવર વધ્યું. પછી કોઈએ કીધું કે એક એકાઉન્ટન્ટ રાખ, તો પછી મારું 20-25 લાખથી 50 લાખ પહોંચ્યું. પછી મેં બિઝનેસ મેનેજરના ટ્રેનિંગમાં એવું કીધું કે ભૈયા 10,000નો માણસ જો તમને 50,000 કમાઈને આપતો હોય તો તમારે શા માટે એને ન રાખવો જોઈએ. એટલે એમ થકી બિઝનેસ મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશનની ટ્રેનિંગ લીધી. અને એ ટ્રેનિંગની અંદર મને આભાસ થયો કે ખરેખર આ પ્રોજેક્ટ વાઇઝ, ડિપાર્ટમેન્ટલ વાઇઝ જો આપણે કામને કરીએ તો આપણી કંપની સતત આગળ વધી શકે છે. ત્યારે એ દિશામાં કામ કર્યું ત્યારે મને સામેથી ઓપોર્ચ્યુનિટી દેખાઈ, એક્સપોર્ટના ઓર્ડર દેખાયા. દેશના ખૂણે ખૂણેથી આજે જે B2B પોર્ટલ્સ થકી અમે આગળ વધી રહ્યા છીએ, રોજની 250 ઇન્ક્વાયરી આવે છે. અમે એને પૂરી નથી કરી શકતા. પ્રોડક્શન દર વર્ષે એક પ્લાન્ટ વધારવાની કોશિશ કરીએ, એક વધુ કોન્ટ્રાક્ટર સાથે એટેચમેન્ટ કરીએ. એટલે અમને તો એ દિશા દેખાય છે. એટલે મારા માટે કોમ્પિટિશન શબ્દ બિલકુલ નહિવત છે. અને આનંદ એ વાતનો છે કે અમે આત્મનિર્ભર પ્રોડક્ટ સાથે દેશમાં અમારી પ્રોડક્ટને વિદેશમાં મોકલીએ અને બીજા દેશોની અંદર આપણી પ્રોડક્ટ જાય એનો આનંદ છે. કારણ કે અમારી પ્રોડક્ટ છે એમાં 5 લાખ સાઇઝ આવે છે. 5 લાખ સાઇઝ આવે છે. એટલે દુનિયાની અને ભારતની અંદર જેટલી પણ અમારી કોમ્પિટિટર કંપનીઝ છે એમાંથી બધી વિદેશી કંપનીઓ છે. આંગળીના વેઢે ગણી શકાય એટલી ભારતીય કંપનીઓ. એટલે 5 લાખ ટાઈપ્સની પ્રોડક્ટ્સની અંદર ભારતની અંદર 2 લાખ પ્રોડક્ટ્સ વધુ ચાલનારી, ફાસ્ટ રનિંગ ચાલનારી. હવે એ 2 લાખ પ્રોડક્ટની અંદર અમે 14,000 પ્રોડક્ટ્સ બનાવનાર. એટલે અમારી પાસે માર્કેટ તો વિશાળ છે, વિશાળ તક છે. પણ હવે વાત આવે ઇન્વેસ્ટમેન્ટની. સરકાર પાસે જઈએ, બેંક પાસે જઈએ તો ભાઈ મારે 20 કરોડની લોન જોઈએ તો મને કે 25 કરોડનું તમે મોર્ગેજ મૂકો, આ લાવો. હવે 25 કરોડનું મોર્ગેજ મૂકીએ તો પછી એને વેચીને જ ધંધો કરીએ ને અમે શું કરવા ઇન્ટરેસ્ટ મળે. એટલે આ બાબતમાં અત્યારે શું છે કે માર્કેટમાં ફિનાન્શિયલ સિક્યુરિટી, ટ્રાન્ઝેક્શન સિક્યુરિટીની કમી છે. સરકાર MSME થકી, સ્ટાર્ટઅપ થકી કંપનીઓ બનાવી રહી છે, પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન સલામતી સરકારે અવશ્ય વિચારવી પડે. બિલકુલ, ખૂબ જ કારણ મોટી કે વાત કરી આપે. ઉધાર આપવું બહુ સહેલું છે. એક નાનકડી વાત કરી દઉં કે આપણે વેપારીઓમાં શું છે કે લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ લઈને બેઠો હોય, 3 મહિને ઉધાર લાવે, 3 મહિને ઉધાર વેચે અને 20% માર્જિન કમાય. વર્ષમાં 4 ટ્રાન્ઝેક્શન થાય, 80,000 કમાય. મને 80,000માં રસ નથી. બિલકુલ બિલકુલ. હું 3 મહિને ઉધાર લઈને 2%માં ધંધો કરું, રોજના 1 લાખ રૂપિયાના 2,000 મળે, 2,000 ગુણ્યા 365 મને 7,30,000 મળે વર્ષે. એ મને 7,30,000માં રસ નથી. હું ઉધાર કેશમાં વેચતો હું ને ઉધારમાં લાવું તો શા માટે ઉધાર લાવું? હું એ જ પૈસાનું 10 ગણું પ્રોજેક્ટ ઓર્ડર મૂકું તો એમાંથી મને બીજા 20% બેનિફિટ મળે. તો 20% એને બીજા 2% એટલે 22%. હું 1 લાખના રોજના 22,000 નફો લઉં તો મને વર્ષે 80,30,000 રૂપિયા મળે. મને 80,30,000માં રસ નથી. એના માટે તમારે સમજવું પડે. આજે મેડમ એવું છે, આજથી 25-30 વર્ષ પહેલા વર્લ્ડના મિલેનિયર કોણ હતા? સ્ટીલ, રોલિંગ, ટેક્સટાઇલ એ બધા હતા. આજે છેલ્લા 10-15-20 વર્ષમાં જુઓ, માત્ર ને માત્ર IT ઇન્ડસ્ટ્રીઝના બધા ટોપ મિલિયનર્સ છે. ટેકનોલોજીના છે, એમેઝોન છે, B2B છે, પોર્ટલ્સ છે, માઇક્રોસોફ્ટ છે, કોમ્પ્યુટર ઇન્ડસ્ટ્રીઝ છે. આજે એ બધા આવી ગયા છે.
એ વાતને સરકારે પણ સમજવી જોઈએ. સમજવી પડશે. એટલે આ વાત મારે મૂકવી હતી આપના થકી. ધન્યવાદ. ચોક્કસ મુકેશભાઈ, ખૂબ જ મોટી વાત કરી છે અને ખૂબ જ બિરદાવવા લાયક વાત એ પણ છે કે સાહસ અને પડકારો ઘણા છે, તેની વચ્ચે કેવી રીતે નટુભાઈ તમે પડકારોને ઝીલો છો, એ તકને કેવી રીતે તમે લો છો, એ તમામ જે સમસ્યાઓ છે તેમાંથી કઈ રીતે ઉભરીને બહાર આવો છો, એ તમારા પર ડિપેન્ડ કરે છે. તે પછી મંદીની વાત હોય કે પછી એ પછી ફક્ત એક તમારા મનને સાંત્વના આપવા જેવી વાત છે કે મંદી છે એ મને નડી ગઈ. હવે ટૂંકમાં મારી પાસે સમયનો અભાવ છે એટલે ટૂંકમાં હું તમામ લોકોની પ્રતિક્રિયા લેવા માંગીશ નટુભાઈ કે આગામી સમયમાં બજેટ આવવાનું છે ત્યારે સ્કિલ ઇન્ડિયાની વાત હોય કે પછી મેડ ઇન ઇન્ડિયાની વાત હોય, ઇન્ડસ્ટ્રી સરકાર સાથે શું અપેક્ષા રાખી શકે? ઇન્ડસ્ટ્રીએ અપેક્ષા સરકાર પાસે એટલી જ રાખવાની છે કે આજે ઇન્ડસ્ટ્રી જે પોતાના સાહસથી એમએસએમઈ સેક્ટર ઉભરી રહ્યું છે એને તમે ફાઇનાન્શિયલી મદદ ન કરો તો કાંઈ નહીં, પણ તમે એવા કાયદા ઊભા ન કરો, એવી રાઇડરો ઊભી ન કરો કે તમે નડશો નહીં અને હર્ડલ ઊભી ન કરો તો ગુજરાતની આવતા 10 વર્ષ ખૂબ ઉજ્જવળ છે. એટલે તમે બજેટમાં એટલું જ કહું કે તમે સપોર્ટ ન આપો તો કાંઈ નહીં, પણ તમે ખરેખર જે બધી વાત કરો છો સિંગલ વિન્ડો ક્લિયરન્સ, તો તમે લેન્ડ લોઝમાં રિફોર્મ કરો, એનર્જી સેગમેન્ટ સસ્તું થાય એવું કરો, રિન્યુએબલ એનર્જીમાં એમએસએમઈ વાળાને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો તમે પોલિસી એવી બનાવો કે છેલ્લી પોલિસી જે રિન્યુએબલ એનર્જીની આવી તો બધાનું 10,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડ પર થઈ ગયું. આવું બધું ન થાય એવું કરો એ જ અમારી સરકાર પાસે આશા અને ચોક્કસથી. જો શિક્ષણ ક્ષેત્રની વાત કરવામાં આવે તો શું કેવું છે મહેશભાઈ, શિક્ષણ ક્ષેત્ર શું સરકાર પાસે અત્યારે અપેક્ષા રાખીને બેઠું છે, કઈ રીતે સરકાર હજુ હેલ્પફુલ થઈ શકે ટૂંકમાં? શિક્ષણ ક્ષેત્રમાં સૌથી પહેલા મારી એવી નમ્ર વિનંતી છે કે જે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ છે એને સ્વાયત્તતા આપો. દિવસે દિવસે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ પર સરકારની નીતિઓ અને જીઆરનો એટલો બધો મારો થઈ રહ્યો છે કે મને લાગે છે કે આવનાર સમયમાં કદાચ એવું બનશે કે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ આપણને ઘણી ગાંઠી જોવા મળશે. ખાસ કરીને FRC એક્ટ કે જેમાં બધી જ શાળાઓની, પછી એ ડાંગ જિલ્લાની ગામમાં આવેલી શાળા હોય કે સુરતમાં 2 લાખ રૂપિયા વારની જગ્યા લઈને બનેલી શાળા હોય, બંનેને જો તમે 15,000 રૂપિયા ફીમાં બાંધશો તો મને લાગે છે અહીંયા બેઠેલા તમામ એન્ટરપ્રેન્યોર્સને ખબર છે કે એ શક્ય નથી. એટલે FRC જેવા કાયદાના બદલે પરફોર્મન્સ બેઝ ફીઝ લેવાની જો સત્તા શાળાઓને આપે તો મને લાગે છે કે ભવિષ્ય વધારે સારું ઉજળું હોઈ શકે. બિલકુલ. રોનકજી, આપની પાસે આવીશ. આઈટી સેક્ટરની જો વાત કરવામાં આવે, આપના જેવી જેટલી પણ કંપની છે, કંપની અત્યારે સરકાર સાથે શું અપેક્ષા રાખી રહી છે, કેમ કે આગામી સમયમાં બજેટ પણ છે? ગુજરાત સરકારે આપણા એમાં એક પોલિસી બનાવેલી છે કે જે કંપનીને ડિજિટલ થવું છે એ લોકો માટે સબસિડી આપી રહી છે, જે ઘણી આપણા ઉદ્યોગોને ખબર જ નથી કે અમને સબસિડી મળી રહી છે. અને દરેક કંપનીમાં અમે લોકો એવું જોયું છે કે એમને અત્યારે આઈટીમાં ઇન્વેસ્ટ કરો તો એમને એવું લાગે છે કારણ કે આઈટી વસ્તુ દેખાતી નથી એટલે એમાં ઇન્વેસ્ટ કરવું પોસિબલ નથી કે એમાંથી એમને શું આઉટપુટ મળશે એ લોકોને ખ્યાલ નથી. એટલે આ માધ્યમથી ખાલી મારે એટલું જ કહેવું છે એમને કે જે વસ્તુ દેખાતી નથી ને એ વસ્તુમાં તમે ઇન્વેસ્ટ કરો તો તમને તમારો પ્રોફિટ એટલીસ્ટ દેખાશે. તમે આગળ કઈ રીતે આવશો એના તમને માર્ગદર્શિત આપશે સોફ્ટવેર. બિલકુલ. ધર્મેન્દ્રજી, આપની પાસે આવવા માંગીશ અને એ જાણવા માંગીશ કે આપ શું કહેશો આપના જેવા યુવા एंटरप्रेन्योर सरकार પાસે શું અપેક્ષા? अभी अपकमिंग बजट में मेरा ये ओपिनियन है, फर्स्ट तो जो ATC में डिडक्शन है वो थोड़ा बढ़ना चाहिए, क्योंकि अभी जो 1.5 लाख है वो अराउंड 2 लाख टू 2.5 लाख होना चाहिए. जो डिविडेंड पे जो टैक्सेशन अभी है वो थोड़ा घटना चाहिए और एक अच्छा बूस्ट मिलना चाहिए इंफ्रास्ट्रक्चर डेवलपमेंट को, केमिकल इंडस्ट्री को एंड रियल एस्टेट को, ताकि देश आगे बढ़े और इकोनॉमी में भी अपना ग्रोइंग अच्छा हो सके. બિલકુલ. એટલે ઘણી એવી આશા અપેક્ષાઓ રહેલી છે. પથિકભાઈ, આપની પાસે આવીશ. આપને પૂછવા માંગીશ કે આપે વાત કરી કે કેવી અપેક્ષાઓ રહેલી છે તમારી પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝને સરકાર પાસે. આ ઉપરાંત તમે કંઈ કહેવા માંગતા હો?
ખાસ કરીને અપેક્ષાઓમાં તો અમારે એવી અપેક્ષા રહી છે કે બીજી જે ઇન્ડસ્ટ્રીઝને જે ટેક્સમાં અને બેનિફિટમાં છૂટછાટ જે મળે છે એમાં અમારી પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝને પણ સાથે જોડી શકાય. બીજા નંબર પર નવી નવી અદ્યતન મશીનરી અમારે પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝના લોકોને ખરીદવી હોય એમાં સબસિડી સરકાર આપે જ છે, પણ એ સબસિડીમાં બને એટલી અમને સહાયરૂપ થતા એવા કોઈ મુદ્દાઓ સાથે ચર્ચા કરીને બનેલી જલ્દી સબસિડી બધાને મળી રહે એવો પણ પ્રયત્ન કરી શકાય. પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝમાં પેકેજિંગનું ખૂબ મહત્વ રહ્યું છે. અત્યારે પેકેજિંગ આમ જોવા જઈએ તો ચાઇના કરતાં પણ આપણે અત્યારે આગળ ગ્રોથ કરીએ છીએ પેકેજિંગ ક્ષેત્રમાં, એક્સપોર્ટ પણ ઘણું કરીએ છીએ. તો એક્સપોર્ટ કરવામાં શું છે કે અમારા પ્રિન્ટર્સોને ઘણીવાર તકલીફ પડે છે કે પેપર વર્કમાં, એ પેપર વર્ક જો આસાની થઈ શકે એવા ભાઈ જો એવું કંઈ થઈ શકે સરકાર થકી એવા પ્રયત્નો થાય એવી અમારી નમ્ર વિનંતી છે. બિલકુલ. અને આ તમામ ઇન્ડસ્ટ્રીની સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયત્ન મુકેશભાઈ આપની પાસે આવીશ. આપ તો ઘણા આગળ વધ્યા છો, છતાં પણ સરકાર પાસે તો આશા રહેલી જ હોય છે. આપની શું અપેક્ષા છે? સરકાર જીએસટી લે છે, ઇમ્પોર્ટ ડ્યુટી લે છે, ઇન્કમ ટેક્સ લે છે, પણ અમારા જેવા નાના વેપારી હોય એની સિક્યુરિટીનું શું? તો સરકારે એ દિશામાં પણ વિચારવું જોઈએ. ઘણો મોટો વિષય છે આ બાબતે, તો ઘણું બધું કહી શકાય, પણ સરકાર જે પણ પોલિસી, જેમ ગવર્મેન્ટ ઈ પોર્ટલ લાવ્યું છે, તો ગવર્મેન્ટ ઈ પોર્ટલ ઉપર ખૂબ જ સારો બિઝનેસ છે, પણ ગુજરાતનું ઇમ્પ્લિમેન્ટેશન એમાં ઓછું છે. ઓકે. ગુજરાતની સહકારી મંડળીઓ આમાં હજુ સામેલ થતી નથી, એ પરચેસ કરતી નથી. અને પ્રાઇવેટ સેક્ટરને મજબૂત કરવું હોય તો એમને કંપનીએ, સરકારે એની અંદર રસ દાખવવો પડશે, એના પાર્ટનર બનવું પડશે. એવી કોઈ નીતિ સરકાર લાવે આ બજેટની અંદર તો ખૂબ જ ઉદ્યોગને નવી દિશા મળશે. ચોક્કસથી. એટલે સરકાર તો ચોક્કસથી પ્રયત્નો કરતી જ હોય છે, પણ આપણે જોયું છે કે સરકારની નીતિઓમાં પણ ઘણા એવા હર્ડલ્સ, ઘણી એવી મુશ્કેલીઓ આવતી હોય છે. એટલે પ્રાઇવેટ સેક્ટરને જો આગળ વધારવું હશે તો એ પ્રાઇવેટ સેક્ટરને પણ સરકારને સહકાર આપવો પડશે અને સરકારે પણ પ્રાઇવેટ સેક્ટરને સહકાર આપવો પડશે. તો કદાચ આપણું આ જે ગુજરાતનું ગ્રોથ એન્જિન છે તે ડબલ ઝડપે આગળ વધશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આપ તમામ મારી સાથે જોડાયા અને આટલી સરસ ચર્ચા કરી, આપનો કિંમતી સમય અમને આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. અને બસ આ જ રીતે આપણે આગળ પણ આ જ રીતે જે સાહસિકો છે તેમનું સન્માન કરતા રહીશું. આપ તમામ જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો ગુજરાતની હાંક પૂરી દુનિયામાં વાગી રહી છે. ગૌરવવંતા ગુજરાતનો ઇતિહાસ તો ગૌરવવંતો રહ્યો જ છે, પરંતુ વર્તમાન પણ અત્યારે એક રીતે ગર્વ સાથે આગળ વધી રહ્યો છે. અને ભવિષ્યની તો વાત જ શું કરવી, કેમ કે ભવિષ્ય પણ ગૌરવવંતું જ હશે, કેમ કે ગુજરાતના સાહસિકો એવા છે જે એકે તકને છોડતા નથી, અને એટલા માટે આપણું ભવિષ્ય પણ ગૌરવવંતું જ રહેશે. આ વાત સાથે આ જે અમારો વિશેષ કાર્યક્રમ છે ઉદ્યમી વિમર્શ 2022, જ્યાં અમે સાહસિકોનું સન્માન કરીએ છીએ, મહાસન્માન કરવાનો અમને અવસર મળે છે, અને આ અવસરને પણ અમે ખૂબ ખૂબ વધાવીએ છીએ. અત્યારે રજા આપશો. નમસ્કાર.